ને પણ અમુક બેઝિક વાત આપણી સંપ્રદાયની એ દરેકને ફર્નિશ કરવાની એમને ખાસ આવશ્યકતા જણાતી હતી. ઘણી વખત બાપા સાથે સંતો આવતા હોય છે ત્યારે ઘણા જાહેર કાર્યક્રમોને એવા થતા હોય છે તેને કહીને અમુક વસ્તુની સ્પષ્ટતા ઘણી વખત સભામાં થઈ નથી શકતી હોતી. જે પ્રશ્ન આપને હંમેશા હાલતા ચાલતા સત્સંગમાં તમે ફરો ત્યારે પૂછાતા હોય છે. એટલે એમણે ખાસ આગ્રહપૂર્વક મને 2-3 વાત કરેલી કે જેનો ઉલ્લેખ આપની સમક્ષ આજે હું કરવાનો છું. એટલે બહુ અગત્યની વાત છે આ, જે આપણે પાયાની વાત સમજ્યા હશું તો બીજાને સમજાવી શકશું. અને જ્યારે આપણે મંડળ સંચાલન કરીએ કે પછી જુદા જુદા સેન્ટર્સમાં જતા હોઈએ ત્યારે આ પ્રકારના પ્રશ્નો હંમેશા આપણી સમક્ષ આવતા હોય છે. તો એ પ્રશ્નનો જવાબ આપવાની પણ આપણી પોતાની તૈયારી હોવી જોઈએ. અને એ હોય તો આપણે શું વ્યવસ્થિત સમજણપૂર્વક કામ થાય. ઘણી વખત અમુક હોય કે આપણે આટલું ન કરવું, ફાઇન, ઇટ્સ અ ડાયરેક્ટિવ, વી ડુ ઇટ. કદાચ ભલે ના સમજાય, ભગવાન સમજાવશે ભવિષ્યમાં, પણ ઘણી વખત આપણે મનમાં આપણને એમ થાય કે કેમ નહીં, આપણે પોતાને પણ થાય. અને નહીં તો કોઈ પ્રશ્ન પૂછે ત્યારે આપણે આમ જરા એમ થાય કે હવે આને મારે સમજાવવું કેવી રીતે. અને ઘણી વખત એવું થાય આપણે કોઈને સમજાવી ન શકીએ ને તો આપણને પણ જરા 2 મિનિટ વિચાર થતો થાય. મહારાજના વખતમાં એવો પ્રસંગ બનેલો છે કે એક જણે આવીને કહ્યું કે આ શ્રીજી મહારાજ હિંચકા ઉપર લાડુબા જીવબા એની સાથે ઝૂલી રહ્યા છે, આ યોગ્ય કહેવાય કે કેમ? તો ભગવાન હતા એને વિશે આવી વાત કરી. એટલે જેને આવીને વાત કરી કે આ 2 જે સ્ત્રીઓ છે એની સાથે મહારાજ ઝૂલી રહ્યા છે તો કે બરાબર ન કહેવાય. કોકે આવીને વાત કરી. એટલે પેલા જે હરિભક્ત હતા એને કહ્યું કે જુઓ, કૃષ્ણ અવતારમાં તો 16,108 સ્ત્રીઓ હતી, આ તો 2 છે એટલે 16,108 સુધી રહેશે ને તો હું કૃષ્ણ જેવા જાણીશ, એથી અધિક રાખશે તો એથી અધિક હું જાણી શકીશ. એને ફળાકાબંધ જવાબ તો આપ્યો. પેલા નથી કોઈ વાત સાચી છે, આ તો ભગવાન છે, એને કોઈ બાદ નથી, એ તો માયા પર છે. આ વાત કરી પછી પેલાને તો કન્વિન્સ થઈ ગયા, પછી ઓલા જેને જવાબ આપ્યો એને વિચાર છે કે મારું આ બરાબર નથી. એને મનમાં એમ થઈ ગયું કે હાલો આ કેમ? એ સત્સંગમાંથી નીકળી ગયો. આ ઇતિહાસ છે. એટલે આપણે એવું જે સેકન્ડ જે થયું ને એ ઈચ્છતા નથી. પહેલી વાત જે છે એ બહુ સમજવાની જરૂર છે કે વી મસ્ટ બી એબલ, ફર્સ્ટ વી મસ્ટ બી કન્વિન્સ્ડ ઓફ વોટ ઇટ ઇઝ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો શું આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. આપણે સમજ્યા હશું તો બીજાને સમજાવવાનું કોઈ અઘરું રહેશે નહીં. ધીસ ઇઝ વેરી ફંડામેન્ટલ. એટલા માટે જ 2-3 વાતનો ઉલ્લેખ કરવાનો કહ્યો હતો. પહેલો જે પ્રશ્ન છે કે આપણી સંસ્થા વડતાલ સંસ્થાથી જુદી શા માટે? જો સ્વામિનારાયણનું જ ભજન કરતા હોય, સ્વામિનારાયણ ભગવાને જ ઈષ્ટદેવ માનતા હોઈએ તો પછી જુદી સંસ્થાની કોઈ જરૂરિયાત ખરી? These are the forms in which the questions come to us. અને એ જો આપણે એનો ઇતિહાસ પણ જાણીશું તો આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આ સંસ્થા આખી ઉદ્ભવ થયેલો છે. બરાબર સમજવું પડે. એ પાયાની વાત છે. જો આ સોલિડ ફાઉન્ડેશન ન હોય તો આપણને બધું સબસબડિયા જેવું થઈ જાય. અને એટલું જ નહીં પણ કલ્યાણના માર્ગમાં પણ જરૂર આપણને વિઘ્ન આવે. તો આ એક પ્રશ્ન છે એ હું લેવાનો છું. અને એ પછી બીજો જે ઉલ્લેખ છે, અહીંયા દરેકને ખ્યાલ હશે કે ઘણા બધા સંત મંડળો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જ આવતા હોય છે અહીંયા. હવે એના સંસર્ગમાં તમારે પણ આવવાનું ઘણી વખત અનાયાસે થાય છે. અમૃતભાઈ કહ્યું કે ગઈકાલે કે ભાઈ ફોન કર્યો ને પછી જવાબ આપો તે પહેલા આવી ગયા આપણે ત્યાં. તો હાઉ ટુ ડીલ વિથ ધોઝ સિચ્યુએશન્સ. અને એ જે ડીલ કરીએ છીએ એની પાછળ પણ શું બેકગ્રાઉન્ડ છે આપણી પાસે, વોટ ઇઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ, બહુ અગત્યની જરૂર છે. એમાં સ્વામી પાસેથી અમે નીકળતા ત્યારે પણ મેં બાપાને કહેલું, કારણ કે એમાં 4 મંડળ હતા. આચાર્ય મહારાજ અમદાવાદ, વડતાલ, પછી પેલા દાદુભાઈનો પંથ અને અમે. એટલે મેં સ્વામીને સ્પષ્ટ શબ્દો કે મેં બાપા શંભુ મેળો અમેરિકામાં ભેગો કર્યો છે તે શું તમારી ઈચ્છા શું છે? એટલે સ્વામી એકદમ હસવા લાગ્યા અને કે સ્વામી કે મેં પાછું કહ્યું પણ મેં કહું સાહેબ અમે તો સાવ નાના છીએ ને આ બધો ઠઠારો આખો આગળ જતો હોય ને પાછળ જતો હોય તો શું સમજવું અમારે? આ એટલે તમારો હેતુ શું છે? કારણ કે કરતા હરતા તો આ જ છે, હલાવે છે બધું મિક્સચર તો એ જ કરતા હોય છે. એટલે મેં સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામી બોલ્યા કે જુઓ આત્મ સ્વરૂપ, આપણે ત્યાં એક સૂત્રતા છે, આપણે ત્યાં સર્વોપરી ગુરુ છે અને આપણું સંગઠન એવું સોલિડ છે કે ડંકો આપણો વાગવાનો છે. જાઓ, એ સ્વામીએ વાત કરેલી અને ખરેખર અનુભવ થાય છે કે બાપા ભેગા જ છે. બાપાએ તો લેખિત આશીર્વાદ પણ આપ્યા કે શ્રીજી મહારાજ દિવ્ય દેહ ભેગા રહેશે, એનો અમને સંપૂર્ણ અનુભવ થયેલો છે. લાકડાની તલવાર પણ સ્વામીના બળે જજુમ્યા તો બધી જગ્યાએ ભગવાન જ ભળ્યા છે, લોકોને પણ સમાસ થયો છે, એ અંતરમાં પ્રતીતિ થયેલી છે. આ બાપાના આશીર્વાદથી અમે નીકળ્યા. એટલે જે ઉલ્લેખ છે કે ખાસ આપણી સંસ્થા વડતાલથી કઈ રીતે જુદી. બીજી વાત છે કે જે દાદુભાઈનો આખો પંથ છે એનો પણ શું ઇતિહાસ છે એ પણ આપણે જાણવાની જરૂરિયાત છે.
એ જાણવાની કે આપણા કલ્યાણ માટે જરૂરિયાત નથી, પણ જ્યારે તમે સત્સંગ કરો છો ત્યારે સત્સંગમાં આવા કેટલાય પ્રશ્નો તમારી સમક્ષ આવતા હોય છે. અમને તો ફીડબેક ઘણો આવ્યો છે, અને એ પ્રશ્નનું કેવી રીતે નિરાકરણ કરવું એ પણ જો એનો પ્રોપર ઇતિહાસ જાણતા હોય, ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, આપણે કોઈ બીજી વાત નહીં, ફક્ત ફેક્ટ્સ એન્ડ ફિગર્સ આપણી સમક્ષ હોય તો જ આપણે વ્યવસ્થિત રીતે એ સિચ્યુએશન ફેસ કરી શકીએ. અને ત્રીજી વાત છે, જે અહીંયા આપણે જે સંચાલન કરીએ છીએ બધા મંડળો, એમાં પણ કેટલાક ઓબ્ઝર્વેશન્સ અમે કર્યા છે. પૂર્વે પણ સંતો આવ્યા હતા, ઈશ્વર સ્વામી, મહંત સ્વામી લોકો, એમણે પણ થોડાક સજેશન્સ મને આપેલા, પણ એમને બહુ સમય નહોતો મળ્યો કારણ કે એમની ફાસ્ટ ટ્રીપ હતી. એટલે મને ખાસ એમણે કહેલું કે તમે ત્યાં જાઓ છો, થોડો સમય કાઢી અને આપણા કાર્યકર્તા ભાઈઓને અમુક વસ્તુ, બાપાની રૂચિની જે વસ્તુ છે અને એ અંગે ત્યાંના તંત્રમાં સેટ થાય એ રીતે આપણે સૂચન જરૂર કરજો. એટલે આ 3 મુખ્ય વાતો હું કરવાનો છું. વચમાં આપણે થોડી ગેપ પણ રાખીશું કારણ કે આમ થોડુંક રિલેક્સેશન સાથે જરા રિસેપ્શન પણ સારું રહે. અને કોક જો એના મુખ્ય સંચાલક કોણ છે? આપણે કિશોરભાઈ છે ને, કોઓર્ડિનેટર અશ્વિનભાઈ છે. આ વાંધો નહીં, એટલે છે ને વચમાં કંઈક લાઇટ રિફ્રેશમેન્ટની વ્યવસ્થા જરા થાય તો સારું. હા, વચમાં ગેપ પાડીએ ત્યારે આમ કંઈક સમથિંગ, નો ધીસ ઇઝ અવર કોર. આપણે આખી દુનિયાને લાડવા જમાડીએ છીએ, પણ આ જમશે ને તો ઉગી નીકળશે. એટલે કંઈક લાઇટ રિફ્રેશમેન્ટ એની રીતે. હા, ના એટલે પાકું વચમાં નથી કરાવવું કારણ કે પછી ઊંઘ ચડશે. લાઇટ વચમાં લાઇટ, પછી છેલ્લે કળશ ચડાવશું આપણે, પણ પેલા આટલું ચાલો લાઇટ હોય તો એટલે એમાં રહીને એકટાણાના નિયમમાં રહીને જે કઈ થતું હોય એ કઈક ઘણું થાય છે એમાં. હા, એ છે. એટલે એવું કઈક વચમાં કોકને કહી રાખજો, ટેલ ધ ગાઈઝ હુ મેટર, અશ્વિનભાઈ ત્યાં કહી રાખજો. આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ. આપણે મિટિંગમાં થોડું એડ કરવા જેવું લાગે છે, કેમ રમેશભાઈ? તો આમ જરા મજા રહે. સજાન સ્વામી મહારાજની જય. પહેલો પ્રશ્ન છે કે આપણી સંસ્થા વડતાલથી જુદી શા માટે? અને શ્રીજી મહારાજ ઈષ્ટદેવ બંનેના એક જ છે, તો આપણે શા માટે જુદું તંત્ર ચાલે છે? શા માટે સંસ્થા જુદી? અને કેમ બધું આખું નોખું તંત્ર છે? વાય નોટ વન? આપણે એક પ્રશ્ન, વાય નોટ વન? હવે આપણે સમજીએ. એની પાછળ આખો ઇતિહાસ છે જેનો ઉલ્લેખ હું પહેલેથી કરીશ. દરેક જણ ધ્યાનથી સાંભળે. આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ટેક ડાઉન નોટ્સ. ઇફ યુ વોન્ટ ટુ ટેક ઇટ્સ ઓકે, પણ તમે સમજો એ અગત્યની વસ્તુ છે. અને સમજો, ટ્રાય ટુ રિમેમ્બર ધ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ સો દેટ તમે બીજે પણ રિપ્રોડ્યુસ કરવાની છે એ દ્રષ્ટિથી સાંભળજો. સમથિંગ લાઈક તમારા જોબમાં તમે એક ટ્રેનિંગ લો અને પછી તમને પ્રમોશનની ટેસ્ટ લેવામાં આવશે. એટલે કદાચ છેલ્લે હું પ્રશ્ન પૂછું પણ ખરો, કારણ કે ધીસ ઇઝ અ ક્લાસ. I want your full attention. Main purpose is I want absolute attention about the facts and figures, and these are very vital things on satsang. એટલે એ રીતે આપની સમક્ષ વાત કરીશ. પહેલી તો વાત એ છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે આ પૃથ્વી પર આવ્યા. 11 વર્ષની ઉંમરે એમણે ત્યાગાશ્રમ સ્વીકાર્યો. આખા હિન્દુસ્તાનનું પગ પાળા વિચરણ કરી અને ગુજરાતમાં આવીને સેટલ થયા. 18 વર્ષની ઉંમરે તેઓ આવીને બિરાજ્યા. રામાનંદ સ્વામી એમને ગાદી સોંપી. 2 વરદાન માંગ્યા હરિભક્તોના સુખ માટે, અને સંપ્રદાય આખો સ્વામિનારાયણ ભગવાને ચલાવ્યો. એમાં 500 સંતો મહારાજે બનાવ્યા. હવે મહારાજે બહુ આગવું કાર્ય કર્યું એવા સંતો કર્યા. સાથે સાથે મહારાજે સમાજ સુધારા પણ ઘણા કર્યા. સતી પ્રથા નાબૂદ કરી, દૂધ પીતી નાબૂદ કરી, પછી બહેનોમાં શિક્ષણ પ્રમોટ થાય એના માટે એક્સક્લુઝિવ ટેમ્પલ્સ ફોર લેડીઝ બનાવ્યા. આવા ઘણા સમાજ સુધારા પણ શ્રીજી મહારાજે કર્યા. લાખોના જીવન પરિવર્તન કર્યા. જોબન પગી જેવાને પણ ભક્ત બનાવ્યો. જેના હાથમાં તલવાર હતી એના હાથમાં માળા આપી. સગ્રામ વાગરી જેવા એક નીચ કોટીના માણસો કહેવાતા હોય એને ઉચ્ચ સંસ્કાર આપી અને મહારાજે એક ઉજ્જવળ સંપ્રદાય સ્થાપ્યો. આપણો સંપ્રદાય ઉજ્જવળ સંપ્રદાય કહેવાય છે, ઉજળો સંપ્રદાય કહેવાય છે. એ સંપ્રદાય સ્થાપ્યો અને આખો સંતોના વિચરણથી આખા ગુજરાતમાં એક જબરજસ્ત જાગૃતિ આવી. સ્વામિનારાયણનો ગોકીરો થયો. ગોકીરો એટલે જેમ આપણે મોટો ઉત્સવ કરે ને 80 લાખ માણસો દ્વિશતાબ્દીમાં જોઈએ, ગોકીરો થયો. બધા નિષ્ઠાવાળા થયા એવું નહીં, પણ ગોકીરો થયો. સ્વામિનારાયણ પ્રગટ થયા, સ્વામિનારાયણ પ્રગટ થયા, એવો એક જબરજસ્ત ગોકીરો થયો. મહારાજનું નામ પડે અને પ્રકાશ થાય, મહારાજનો મંત્ર સાંભળે અને સમાધિ થાય. આવા અનેક પ્રકારના ઐશ્વર્ય પ્રતાપ શ્રીજી મહારાજે બતાવ્યા, એના પરમહંસોએ બતાવ્યા. એના હરિભક્તો શેખજી જેવા એક એની લાકડી અડાડે અને સમાધિ થાય એટલું સામર્થ્ય મહારાજે નાનામાં નાના ભક્તમાં પણ મૂક્યું. આ બધો સંપ્રદાય એક વ્યવસ્થિત રીતે સ્થપાયો. પછી શ્રીજી મહારાજ એક વખત પંચાળામાં ખૂબ બીમાર પડ્યા, અને બીમાર પડ્યા શ્રીજી મહારાજ
તે એટલા સખત બીમાર પડ્યા કે દરેકને એવું લાગ્યું કે મહારાજ હવે દેહ રાખશે નહીં. એટલે તે વખતે મુક્તાનંદ સ્વામી એકદમ ગળગળા થઈ ગયા. શ્રીજી મહારાજ વિશે અનન્ય પ્રેમ. એટલે એમણે મહારાજે ગળગળા થઈ અને મહારાજને કહ્યું કે મહારાજ, આ લોકમાં એક સામાન્ય બાવો આવે છે, આ લોકમાં એક સામાન્ય એક સંન્યાસી હોય છે, એ પણ કંઈક મઠ બાંધતો જાય છે, અને તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, કોઈ આશ્રમ નહીં, કોઈ મઠ નહીં, કાંઈ જ નહીં. એટલે એકદમ ગળગળા થઈ ગયા અને રડી પડ્યા. શ્રીજી મહારાજે જોયું એના અનન્ય ભક્ત જેવા મુક્તાનંદ સ્વામી, એને આવી રીતે ગળગળા થતા જોયા. એટલે શ્રીજી મહારાજે કરુણા કરી. શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામી, સારું, અમે છે ને આ બીમારીને સ્વતંત્ર થકા મૂકી દઈશું અને અમે મંદિર કરશું. સૌ પ્રથમ પંચાળામાં શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે પોતાનું આખું એક સ્મૃતિ રહે એ રીતે એક મંદિર કરતા જવાનો એમણે સંકલ્પ કર્યો મુક્તાનંદ સ્વામીની વિનંતીથી. અને શ્રીજી મહારાજ કહ્યું સારું, મંદિર કરશું. અને જોત જોતામાં 78ની સાલમાં સંવત 1878 સૌ પ્રથમ મંદિર શ્રીજી મહારાજે અમદાવાદમાં કર્યું. નરનારાયણ દેવનું જે મંદિર કાલુપુર એરિયામાં છે, એ સૌ પ્રથમ મંદિર શ્રીજી મહારાજે પોતે અમદાવાદમાં બનાવ્યું. મંદિર તો શ્રીજી મહારાજે કર્યું. હવે મહારાજ આ મંદિર નહોતું થયું તે પહેલા વહીવટ કરતા હતા. કેવી રીતે કે જ્યાં જ્યાં શ્રીજી મહારાજ જાય ત્યાં ભેટ સોગાદો આવતી, અને એ ભેટ સોગાદો આવતી ત્યારે એ બધી ભેટ સોગાદ આવે એટલે મહારાજ જ એનો બધો વહીવટ કરતા. હવે થયું શું કે એક મંદિર થયું. હવે અમદાવાદ મંદિર જે થયું એમાં કઈ મહારાજ કાયમ રહેતા નહોતા. મહારાજ તો ફરતા રહે. મહારાજ જ્યાં જાય ત્યાં તો ભેટ સોગાદો આવે, પણ સાથે સાથે મંદિર થયું એટલે દર જગ્યાએ એક પ્રણાલી છે આપણા હિન્દુ ધર્મમાં કે મંદિર હોય એટલે ઠાકોરજી બેઠા હોય એટલે લોકો દર્શન કરવા આવે. દરેક એ ધર્મમાં ના માનતા હોય તો એક મંદિર છે એટલે ધાર્મિક ભાવનાથી પણ આવતા હોય, દર્શન કરે, કંઈક ઠાકોરજીને ભેટ પણ મૂકે. એટલે એ દ્રષ્ટિએ મંદિરોમાં પૈસાનો વહીવટની જરૂરિયાત પડી કે બધા પૈસાની ભેટ આવતી હોય. શ્રીજી મહારાજ ત્યાં હોય તો સંચાલન કરે, પણ શ્રીજી મહારાજ ગઢડા બાજુ હોય તો કોણ એ મેનેજ કરે? એટલે મેઇન પ્રોબ્લેમ આવીને ઉભો થયો. કંઈક આપણે કંઈક કરીએ ને, આપણે કંઈક પ્રભુ કંઈક મંદિર જેવું કરીએ એટલે એની સાથે સો મેની પ્રોબ્લેમ્સ પણ દે કમ. પ્રોબ્લેમ્સ નહીં, પણ ધોઝ આર થિંગ્સ ધેટ હેવ ટુ બી ટેકન કેર ઓફ. ધેટ ઇઝ પાર્ટ ઓફ ધ ટેમ્પલ. એટલે એ રીતે ત્યાં આગળ શ્રીજી મહારાજને આવશ્યકતા જણાઈ કે પૈસાનો વહીવટ કરનાર કોકને મૂકવા. એટલે મહારાજે એક દુબળી એક ભટ્ટ હતા, એ ભટ્ટને મહારાજે કહ્યું કે તમે છે ને આ ગોપી ભટ્ટ એક હરિભક્ત હતા, આપણા અમદાવાદના જ બહુ સારા હરિભક્ત હતા. શ્રીજી મહારાજે એને બોલાવી અને કહ્યું કે તમારે આ મંદિરનો વહીવટ સંભાળવો. એટલા માટે કે આમાં પૈસાની લેવડ દેવડ છે, એમાં સંતોનું ઇન્વોલ્વમેન્ટ કરી શકાય નહીં, અને રોજિંદો જે વ્યવહાર છે એમાં તો તમારે જ સંભાળવું. એટલે ગોપી ભટ્ટને શ્રીજી મહારાજે નિમણૂક કરી કે તમારે આનું બધું સંચાલન કરવાનું. એટલે ગોપી ભટ્ટ સંચાલન કરવા લાગ્યા. પણ પૈસો એવી વસ્તુ છે ને કે માણસનું મન બગાડે પણ ખરું. પેલું અંગ્રેજીમાં કહેવત છે કે મેન ડુ મેક કાઉન્ટરફિટ મની, બટ મની મેક્સ કાઉન્ટરફિટ મેન. એ બહુ ડેન્જરસ. કાઉન્ટરફિટ મની બનાવનારા હોય છે કેટલાક, નડિયાદમાં ડોલર છપાતા હતા તમારે હમણાં. પણ મની મેક્સ કાઉન્ટરફિટ મેન એ બહુ ડેન્જરસ છે. અને આ ગોપી ભટ્ટને પણ એ ધનનો પ્રસંગ થવાથી મન થોડું લલચાયું અને પોતે સેજ પૈસાના વહીવટમાં અશુદ્ધિ પ્રવેશી. શ્રીજી મહારાજ એ બાબતમાં બહુ સ્ટ્રિક્ટ હતા કે ધનના વ્યવહારમાં ઠાકોરજીનો પૈસો છે, દેવનો પૈસો છે, એમાં કોઈ અશુદ્ધિ ચાલે નહીં. એટલે ઇમિડિયેટલી શ્રીજી મહારાજ એમને રિમૂવ કરી દીધા. શ્રીજી મહારાજ એમને રિમૂવ કર્યા, પણ એની જગ્યાએ કોઈક બીજાને મૂકવા પડે ને. હુ વિલ રન ઇટ? કારણ કે શ્રીજી મહારાજને તો બધા કે મહારાજ તો હવે તમે ચલાવો, બીજું કોણ ચલાવે? તો શ્રીજી મહારાજ ફિટ થઈ જાય, અમદાવાદમાં જ ફિટ થઈ જાય, એટલે તકલીફ થાય. એટલે શ્રીજી મહારાજે પછી બ્રહ્મચારીઓને સોંપ્યું. બ્રહ્મચારીઓને છે ને બે બેઝિક ડ્યુટી હતી, ઠાકોરજીના વાઘા પહેરાવા, આરતી ઉતારવી અને ઠાકોરજીનો થાળ કરવો. આ એમની ડ્યુટી હતી. ગામડે જવાનું બહુ બ્રહ્મચારીને બહુ થતું નહીં, કારણ કે બેઝિકલી ઠાકોરજીની સેવામાં બ્રહ્મચારી હતા. આપને ખ્યાલ હશે બ્રહ્મચારી કોણ? કે જે તે વખતે એક પ્રણાલી હતી કે બ્રાહ્મણમાંથી જે સાધુ થયા હોય એને બ્રહ્મચારી કહેવાતા. એ લોકોનો ડ્રેસ પણ તમે જુદો જોયો હશે કે સફેદ અને ભગવું. એટલે એક ઠાકોરજીની જ સેવામાં હોય, એને લગતી બધી ક્રિયા કરતા હોય. એટલે મહારાજે કહ્યું એ લોકો પરમેનન્ટલી મંદિરમાં જ હોય. એટલે એ મંદિરમાં હોય તો એ લોકોને વહીવટ સોંપો. એટલે એ લોકો કોઈ ગ્રહસ્થની મદદ લે, પોતે પૈસાને અડે નહીં, કારણ કે એ તો ત્યાગીના નિયમ આપણે, સ્ત્રી અને ધનનો ત્યાગ. પણ કોઈ ગ્રહસ્થ હોય એની પાસે રોજ કેટલી સિલક આવી અને કેટલું આપણે રસીદો ફાટી અને કેટલો ખર્ચો થયો
એ બધું મેળ કરે, રોજ નામું થાય એટલે હરિભક્તો એ બધું ગણે કે ભાઈ આટલા 35 રૂપિયા ભેટ આવી છે, એટલે કે 35 રૂપિયા ભેટ, એટલી રસીદો ફાટી 33 રૂપિયાની, તો 2 રૂપિયા કેમ રસીદ નથી ફાટી? એવી રીતે આખું થઈ શકે. એટલે એ રીતે શુદ્ધ વહીવટ ચલાવવા માટે મહારાજે બ્રહ્મચારીઓને સોંપણી કરી. હવે બ્રહ્મચારીઓ એનું સંભાળવા લાગ્યા, પછી મહારાજને જરા વિચાર આવ્યો કે આ બ્રહ્મચારી રોજ પેલા આમ પૈસા આમથી આમ થતા જુએ તો એનું મન પણ આમ ગોળ ગોળ ફરવા માંડશે, અને એને જો બ્રહ્મચારીને સંકલ્પ થયો કે આ પૈસાનું કંઈક વહીવટ મારે જરા વિશેષ કરવા જેવો છે તો તકલીફ થશે, અને એને ઓલો ગ્રસ્ત જો મળી ગયા તો ઉપાધિનો પાર નહીં. કારણ કે પૈસો એવી વસ્તુ છે કે માણસનું મન બગાડે, આ એક ભયંકર વસ્તુ છે. એટલે શ્રીજી મહારાજે જોયું કે આ તો બહુ તકલીફ થશે, અને મહારાજ થોડી વોઇસ આઉટ પણ કરી કે આ જરા ડિફિકલ્ટી છે. અને મહારાજ ડીડ નોટ વોન્ટ ટુ લૂઝ અ બ્રહ્મચારી. સાધુ થયેલો કરોડ રૂપિયાનો એ ખાલી 10, 50 કે 1000 રૂપિયાની ભેટ માટે આગો પાછો થઈ જાય તો મહારાજને બિગ લોસ આવે. એટલે શ્રીજી મહારાજ વિચાર કરતા આનું શું કરવું? ત્યારે કેટલાક હરિભક્તો અને સંતો શ્રીજી મહારાજને મળ્યા કે મહારાજ આ વહીવટમાં તો કોઈ ત્યાગીને તમે સંડોવશા નહીં, અને કોઈ ગ્રહસ્થ એ જ વહીવટ બરોબર કરી શકે, પણ ગ્રહસ્થનો તમે એક્સપેરિમેન્ટ કરી ચુક્યા છો. ગોપી ભટ્ટમાં બ્રાહ્મણ હતા અને સત્સંગી હતા તો પણ મુશ્કેલી થઈ હતી. માટે અમને બધાને એમ લાગે છે કે તમારા કુટુંબના જે જન છે એ લોકો વિશ્વાસપાત્ર હોઈ શકે, અને એ ગ્રહસ્થ તો એને તમે અહીંયા બોલાવો અને આ વહીવટ સંભાળે, એ અમારી ઈચ્છા છે. હવે શ્રીજી મહારાજનો સ્વભાવ કેવો હતો કે એક વાર જે વસ્તુનો ત્યાગ કર્યો એને ફરી કોઈ દી ના સંભાળે. શ્રીજી મહારાજે 11 વર્ષની ઉંમરે ઘર છોડ્યું. આ 78ની સાલ એટલે મહારાજની ઉંમર લગભગ 37 વર્ષની થઈ, 37 યર ઓલ્ડ. હા, એટલે લગભગ કેટલા 26 વર્ષથી ઘરનો ત્યાગ કરેલો. 11 વર્ષની ઉંમરે ત્યાગ કર્યો, 37 વર્ષની મહારાજની ઉંમર હતી. એટલે 26 વર્ષથી શ્રીજી મહારાજ ઘરનો ત્યાગ કરીને આવેલા, કોઈ દી ઘર ફરી સંભાળ્યું નથી, અને ઘરનાને કોઈ પત્ર લખ્યો નથી. હવે ઘરના લોકોને તો 26 વર્ષથી ઘનશ્યામ ભૈયાનો કોઈ સમાચાર નહીં, એબ્સોલ્યુટલી. એટલે દે હેડ ગિવન અપ. અને છેલ્લા સમાચાર હતા કે સરયુ નદીના વેણમાં એને કૂદકો મારતા જોયેલા. હવે સરયુ નદીનું વેણ જેને દર્શન કર્યા છે અયોધ્યામાં એને ખ્યાલ હશે, જબરજસ્ત વેણ છે. સામાન્ય ત્યાં બાજુમાં ચેન પણ બાંધી રાખી છે. આપણે નાવા જઈએ ને કિનારે તો ત્યાં ચેન, તેને પકડીને તમે નાહો તો બરોબર છે, નહીં તો ખેંચાઈ જવાય. હવે નાનો છોકરો 11 વર્ષનો અંદર પડે અને આમ ખેંચાતો જોયે લોકો કે. એટલે એ સમાચાર એમને મળેલા, અને ઘણા વખત સુધી પાછા સમાચાર નહીં. એટલે દે હેડ ગિવન અપ કે ઘનશ્યામ ભૈયા ધામમાં ગયા છે. એટલે આ લોકો બધા બહુ મંડ્યા કે મહારાજ તમે ગમે તેમ કહીને તમારા કુટુંબીજનોને અહીંયા બોલાવો, અમારી બહુ ઈચ્છા છે. બહુ જ આગ્રહ કરે છે. ત્યારે પછી શ્રીજી મહારાજ એગ્રી થાય છે, ને પછી કહે ને કે એડ્રેસ આપે છે અને ડાયરેક્શન્સ આપે છે કે જાઓ તમે અહીંયા આ એક્ઝિટ લેજો છપૈયાની, ત્યાં આગળ મળશે. અને શ્રીજી મહારાજે બધાને સંતો હરિભક્તોને પરવાનગી આપી. એ બધા ગયા છપૈયા. છપૈયા ગયા ત્યારે રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ બધા જ હતા. ત્યાં જઈને સમાચાર આપી કે ઘનશ્યામ ભૈયા આજે તો સાક્ષાત ભગવાન છે, લોકો એને ઓળખી શક્યા છે અને ગુજરાતમાં બિરાજે છે, તમને યાદ કરે છે. સુવાસીની ભાભી તો એકદમ ભાવ વિભોર થઈ ગયા કે ઘનશ્યામ ભૈયા જીવતા છે. પેલા તો એ જ મેસેજ એ લોકો માટે વોઝ ગ્રેટ કે ખરેખર જીવતા. પેલા મનાય નહીં, પછી કેટલાક એના ચિહ્નો કયા કે જે આવા ઘનશ્યામભાઈ ભૈયા છે, આ છે તે છે. ત્યારે પછી એને થયું કે ઓહો તો આપણે જઈએ. આખું જે મહારાજનું જે કુટુંબ કહેવાય, જેને ધર્મકુળ કહેવાય છે, ધર્મદેવના અને ભક્તિ માતાના જે કુટુંબમાં એને ધર્મકુળ કહેવાય છે, એ આખું ધર્મકુળ પછી ગુજરાતમાં આવે છે, શ્રીજી મહારાજને મળે છે. અને પછીથી મહારાજ આ એક મંદિરના વહીવટ માટે શ્રીજી મહારાજે વ્યવસ્થા કરી. બધાનો ખૂબ આગ્રહ હતો. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે આ મંદિર છે, પછી જુદા જુદા મંદિરો પણ ધીરે ધીરે થવાય લાગ્યા. આ તો ઇટ ટુક સમ ટાઈમ. અને એ બધા થયા એટલે મહારાજે પછી નક્કી કર્યું કે આપણે 2 આચાર્ય નિમવા. એક આચાર્ય વડતાલ ગાદીનું સંભાળે, બીજા આચાર્ય અમદાવાદનું સંભાળે. અને મહારાજ પાછા બહુ સ્ટ્રેટેજિસ્ટ હતા, કારણ કે એમને 2 ભાઈ હતા. એટલે જો એક કરે ને તો એ પાછું આ લોકની રીતે મુશ્કેલી થાય. દરેક સ્વભાવ સોતા હતા ને, એ બધા ભ્રમરૂપ થયેલા નતા. એટલે મહારાજે રામ પ્રતાપભાઈના દીકરા અયોધ્યા પ્રસાદજી એમને અમદાવાદની ગાદી સોંપી, અને ઈચ્છારામભાઈના જે સુપુત્ર જે રઘુવીરજી મહારાજ એમને મહારાજે વડતાલની ગાદી સોંપી. અને મહારાજ એમને કહ્યું કે તમારે આ બધા મંદિરો અને આ બધો જે આખો સત્સંગનો વ્યવહાર છે, વહીવટ છે, તમારે સંભાળવો. જો મૂળ આચાર્યની પ્રણાલી શ્રીજી મહારાજે શરૂ કરી એના પાયામાં ધીસ વોઝ ધ મેઇન પ્રિન્સિપલ કે એડમિનિસ્ટ્રેશન આખું સંપૂર્ણ સંભાળવા માટે ગ્રસ્તની જરૂર, મહારાજના કુટુંબીજન એટલે વધારે પ્રમાણિક હોય એ દ્રષ્ટિએ આખું એ તંત્ર મહારાજે શરૂ કર્યું. અને આ 2 આચાર્યની નિમણૂક મહારાજે કરી. એ 2 આચાર્ય બહુ આદર્શ હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલે આત્મનિષ્ઠ હતા. એનો એક પ્રસંગ છે કે એ પોતે પૂજામાં ધ્યાનમાં બેઠા હતા ત્યારે વીંછી અહીંયા પાછળ બરડે ચડી ગયેલો
અને આમ ડંખ મારે રાખે તો પણ ધ્યાનમાંથી ચલાયમાન નતા થયા, એટલા આત્મનિષ્ઠ, એટલું સહન કરે એવા જબરજસ્ત હતા. અને એ અયોધ્યા પ્રસાદજી મહારાજ અંત અવસ્થામાં બીમાર હતા, 17 દિવસના ઉપવાસ થયેલા. તે વખતે એમણે યાદ કર્યા હતા ગુણાતીતાનંદ સ્વામીને કે મને દર્શન દે, બસ મારે છેલ્લે એમના દર્શન કરવાની ઈચ્છા છે. શ્રીજી મહારાજ તો તે વખતે ધામમાં ગયેલા અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શનથી કૃતાર્થ થયેલા. ગુણાતીતાનંદ સ્વામીનું જબરજસ્ત સ્વાગત અમદાવાદમાં કરાવેલું અને એ ગુણાતીતાનંદ સ્વામીને એમણે આગ્રહપૂર્વક કહેલું કે તમે સોનાના થાળમાં જમો, કારણ કે કચરો અને કંચન તમારે સમ છે. જો અયોધ્યા પ્રસાદજી મહારાજ સત્સંગની રીતિનીતિથી કેવા ઘડાયેલા હતા, કેવું એમનું આદર્શ જીવન હતું, એ આપણે ખ્યાલ આવે. અને ગુણાતીતાનંદ સાંઈને ખૂબ આગ્રહ કર્યો કે સોનાની થાળીમાં જમો, તમને બાધ નથી. ત્યારે ગુણાતીતાનંદ સાંઈ કે મને તો તમારા બાપ કહી ગયા છે કે મારા પથ્થરમાં જ જમવું. ત્યારે ખૂબ અયોધ્યા પ્રસાદજી બીમાર હતા, એમનો ભાવ હતો કે ના સ્વામી, મને પાછું એમણે સ્પષ્ટ કહ્યું મને ખ્યાલ છે કે તમને બાદ કરે એવું નથી. ત્યારે પછી ગુણાતીતાનંદ સાંઈ કે આ પથ્થર રૂપી કંચનમાં જમાય અને થાળી રૂપી કંચનમાં જમાય નહીં. તે છતાં બહુ આગ્રહ કર્યો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ રીતે એમનું પણ મેળ રાખ્યો. સોનાનો થાળ લીધો અને એની વચ્ચે પથ્થર મૂક્યો અને પથ્થરની અંદર જમ્યા. જો શ્રીજી મહારાજની આજ્ઞા પણ પાડી અને સાથે સાથે અયોધ્યા પ્રસાદજી મહારાજનો આવો બળિયો સંકલ્પ એમના સન્માન કરવાનો એ પણ એમણે પૂરો કર્યો. આ એક અયોધ્યા પ્રસાદજીનો આપને બેકગ્રાઉન્ડ આપ્યો. રઘુવીરજી મહારાજ પણ એનું તો વાતમાં લખ્યું છે કે એમની ત્યાગ વૈરાગની છટા શ્રીજી મહારાજ જેવી હતી. જબરજસ્ત ભક્તરાજ હતા. અને ગુણાત્યાન સ્વામી વાતમાં એટલું પણ લખ્યું છે કે વડતાલમાં મને એકે ઓળખ્યો, રઘુવીરજી મહારાજ. એ રઘુવીરજી મહારાજ બહુ આદર્શ જીવનવાળા હતા. એક વખત એક સંત રાત્રે બહુ બીમાર હશે તો ઉપવાસ હશે, ઘણા દિવસથી જમી નતા શકતા. પછી સેજ થોડો તાવ ઓછો થયો ને રાત્રે 2-1 વાગે ને સખત ભૂખ લાગી અને હી વોઝ ફીલિંગ વેરી વીક અને ખૂબ ભૂખ લાગેલી. અને રઘુવીરજી મહારાજ કંઈક ત્યાંથી પસાર થયા રાત્રે અને જોયું કે આ સંત બીમાર છે અને એને કંઈક ખાવાની ઈચ્છા છે, તો જાતે, હવે વિચાર કરજો, પોતે આચાર્ય પદે હતા, જાતે ખીચડી રાંધી અને એને જમાડેલ. આવો એમને સંતો પ્રત્યે આદર અને પ્રેમ હતો, આત્મીયતાનો એમનો સત્સંગ હતો. અને એ રઘુવીરજી મહારાજ બહુ યંગ એજમાં જયારે ગર્ભંગ થયા ત્યારે એમને મનમાં જરા અશાંતિ જેવું રહેતું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને વાત કરેલી કે સ્વામી મને અશાંતિ રહે છે. આચાર્ય મહારાજ હતા પણ કોને વાત કરી? ગુણાતીતાનંદ સ્વામીને. એમને વિશે એમને ખબર હતી કે આ મહારાજના ખરેખર અનન્ય ભક્તરાજ સંત છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે તમે જુનાગઢ હાલો અને જુનાગઢ ના તમે આવો ને તમારી ગ્રંથિ ન ગાળું તો હું ગુણાતીત નહીં. ત્યારે રઘુવીરજી મહારાજને પણ પાછું કહ્યું કે તમે તીર્થવાસી થઈને આવજો, કારણ કે આચાર્ય મહારાજ જ્યાં જાય ત્યાં ઠઠારો હોય, બધા સેવકો હોય ને બધા ઘણું બધું આમ ઠાઠ માઠ હોય કે તીર્થવાસી થઈને એટલે ખાલી તમારો પોતાના કપડા લઈને ઓન યોર ઓન, તમે કોઈના બીજા ઉપર ડિપેન્ડન્ટ નહીં, એવી રીતે થઈને આવજો. ત્યાં રઘુવીરજી મહારાજે કહ્યું કે સ્વામી હું જો જુનાગઢ ના આવું તો હું રઘુવીર નહીં. અને પછી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયેલા અને ભેગા ભેગા ઉલ્લેખ કરી દઉં કે ત્યાં સમાગમ સવારથી સાંજ સુધી કરે, તે જમવાની પણ બહુ માથાકૂટ ન કરવાની હોય, બીજા પાસે ન કરાવે, પોતે કરે પણ શું કરે, સવારે આવે દર્શન કરવા ત્યારે છે ને દેવતા રાખે, એના ઉપર તપેલીમાં ખીચડી મૂકે અને એમાં બધા જુદા શાક હોય ને એ બધું ભેગું એના ભેગું ઢાંકીને રાખીને આવે અને માપમાં દેવતા મૂકીને આવે. તે 11 વાગે રાજભોગ આરતી થઈ રહે ત્યારે પાછા જાય ત્યારે ખીચડી તૈયાર થઈ ગઈ હોય. અને એ ખીચડી એટલે એમાં શાક ને બટાકા ને જે હોય એ બધું ભેગું હોય. એટલા માટે એ જે ખીચડી છે ને આચાર્યની ખીચડી કહેવાય. આપણે જે જમીએ છીએ ને પાણાના દિવસે એને આપણે આચાર્યની ખીચડી કહીએ છીએ. આજે બનાવ્યું હતું કૃષ્ણ સ્વરૂપ સ્વામી પાણાવાળા બધા આપણા યુવકો છે, ઉપવાસવાળા નિર્જળા કરતા હતા, જે દાણા પાણા કરે છે એમને માટે બનાવી હતી. એ આચાર્યની ખીચડી એટલે એમાં બધું જ હોય, શાક માક. હવે આપણી આચાર્યની ખીચડી થોડીક જરા રીચ છે, અંદર કાજુ ને બધું ઘણું આવતું હોય છે, પણ એ આચાર્યની ખીચડી આવી હતી કે એમાં બધું જ ભેગું, દાળ ચોખા પ્લસ બધા શાક અંદર ભેગા જ. એ આચાર્યની ખીચડી એ રઘુજી મહારાજે એવો ખપ રાખી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરેલો. એટલે આ બે આચાર્યનો આપને ખાસ ઉલ્લેખ કર્યો કે આવા આદર્શ આચાર્યો શ્રીજી મહારાજે ચૂઝ કર્યા હતા. પોતાના ભત્રીજા પણ બહુ પ્રમાણિક અને સુંદર. શ્રીજી મહારાજ પાછા વહીવટની દ્રષ્ટિએ બહુ પરફેક્શનિસ્ટ હતા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો વાત કરીએ છીએ, પણ એમણે એવી સુંદર વ્યવસ્થા કરી છે કે કોઈ બહારું વચમાં બાકી ન રહે, એટલી સુંદર, આમ કોઈ પોલ ન રહે એ રીતનું એમણે આચાર્ય તો નિમ્યા. પણ એમણે દીર્ઘ દ્રષ્ટિનો વિચાર કર્યો કે આજે બે મારા ભત્રીજા આચાર્ય છે પણ ભવિષ્યમાં તરક એ ના હોય, કારણ કે આ તો દેહ તો નાશવંત છે, આ દેહ કાયમ તો રહેતો નથી, તો એ ના હોય તો એના પછી કોણ એ ગાદી પર આવે? તો શ્રીજી મહારાજ એનો પણ ઉલ્લેખ કરતા ગયા, લેખ કરેલો છે, દેશ વિભાગનો લેખ કહેવાય છે. એમાં શ્રીજી મહારાજે કહ્યું કે જે આચાર્ય હોય એની ગાદી પર કોણ આવે? એના પછી તેનો દીકરો આવે. પણ કોણ દીકરો? તો અંદર લખ્યું છે કે જે ધર્મવાન, ગુણિયલ અને ભક્તિ વાળો હોય એ જ પોતે ગાદી પર આવે.
ત્યાં શ્રીજી મહારાજે કલમ મૂકી છે. અને એવો જો દીકરો ન હોય તો એ કુટુંબમાંથી બીજા કોઈ સંબંધીને શોધીને એવા લક્ષણ વાળો હોય એને ગાદી પર મૂકવો, એવો આ દેશ વિભાગના લેખમાં સ્પષ્ટપણે લખ્યું છે. સત્સંગી જીવનમાં પણ આ છાપેલું છે. એનો મારી પાસે એક્ઝેક્ટ રેફરન્સ છે, પણ હું હમણાં એ રેફરન્સ ઉપર નથી જતો. એ આખો પેરેગ્રાફ છે. એ રેફરન્સના આધારે કહું છું કે શ્રીજી મહારાજે આવો લેખ કરતા ગયા કે એના પછી જે ગુણિયલ ધર્મવાળો ને ભક્તિવાળો, એટલે સૌથી મોટો દીકરો ગાદી પર આવે એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી, કે નાનો ન આવી શકે એવો પણ ઉલ્લેખ નથી કર્યો. ગુણ પ્રમાણે મહારાજે કહ્યું કે એ કુટુંબમાંથી આવે. આ રીતની મહારાજે એક વ્યવસ્થા કરી અને એના અનુસાર બંને આચાર્યની પેઢી એક પછી એક ચાલવા લાગી. અને પછીથી વડતાલમાં વિહારીલાલજી મહારાજ આવ્યા. હવે વડતાલ જયારે વિહારીલાલજી મહારાજ હતા તે વખતે મેળાવથી ડુંગર ભગત હંમેશા વડતાલમાં દર્શન કરવા જતા, સમયા ઉત્સવમાં સેવા કરવા જતા, અને નાના હતા તો પણ મોટા મોટા તપેલાની અંદર આખાને આખા આવી જાય અને અંદર રહીને બધી સેવાઓ કરતા. એ ડુંગર ભગત મેળાવથી ત્યાં હંમેશા સમાગમ કરવા જતા. હવે એ સમાગમમાં બધા એ વિહારીલાલજી મહારાજના સમાગમમાં આવતા એ તે વખતે એક આપણી પ્રણાલી હતી કે આપણે ત્યાં જે સંતો હોય એમાં જે મોટા સંતો હોય સદગુરુ ટાઈપ, એ બધાના એ પોતે એને લોકો ગુરુ તરીકે સ્વીકારે. તો એ ડુંગર ભગત ત્યાં આવતા ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી, એનો ફોટો કદાચ અહીંયા છે કે કેમ ખબર નહીં, આપણે વિજ્ઞાનાનંદ કદાચ નથી અહીંયા, વાંધો નહીં, ના અહીંયા નથી દેખાતું. વિજ્ઞાનાનંદ સ્વામી એમને ડુંગર ભગતે ગુરુ તરીકે સ્વીકાર્યા. હવે વિજ્ઞાનાનંદ સ્વામી કોણ હતા? તો કે નંદ એટલે નંદ પંક્તિના સંત. 500 પરમહંસો કહીએ ને એ બધા નંદ પંક્તિના, પાછળ નંદ આવે, ગુણાતીતાનંદ, ગોપાળાનંદ, નિત્યાનંદ, શુકાનંદ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, આ બધા બોલીએ છે ને એ નંદ પંક્તિના એ સંત હતા જેને દીક્ષા શ્રીજી મહારાજે સ્વયં આપેલી. અને શ્રીજી મહારાજની હયાતીમાં 12 વર્ષ એ ભેગા રહેલા. એ વિજ્ઞાનાનંદ સ્વામી એવા ગુણિયલ હતા, સાધુતાવાળા હતા, એને ડુંગર ભગતે પોતાના ગુરુ તરીકે સ્વીકારેલા. હવે વિજ્ઞાનાનંદ સ્વામી છે એ પોતે ત્યાં આગળ હતા અને પછી આ ડુંગર ભગતને પ્રેરણા આપી કે તમે સાધુ થઈ જાઓ. અને ડુંગર ભગત સાધુ થયા અને એનું નામ રાખ્યું સાધુ યજ્ઞ પુરુષ દાસ. 39ની સાલમાં 1939 સંવત 1939માં એ ડુંગર ભગતને દીક્ષા આપી અને સાધુ યજ્ઞ પુરુષ દાસ એનું નામ પડ્યું. હવે એ દીક્ષા લીધી પછીથી એના જે ગુરુ હતા વિજ્ઞાનાનંદ સ્વામી એની સાથે હંમેશા ફરે. તો વિજ્ઞાનાનંદ સ્વામીને પછી સુરત મંદિરના મહંત કરવામાં આવ્યા અને સુરત મંદિરમાં એ સાથે ભેગા ગયા હતા. તે વખતે એક દિવસ કથા વાર્તા ચાલતી હતી, એમાં કથા કરનાર એક ગ્રહસ્થ બેઠા હતા અને એનું નામ ભગતજી મહારાજ. એ ભગતજી મહારાજ કથા કરતા હતા. એ કથા કરે ત્યારે પાછા કપડા પણ સીવતા જાય અને કથા કરતા જાય. એટલે આ યજ્ઞ પુરુષદાસને વિચાર થયો કે આ કેવું કરે છે, કથા પણ સારી કરી શકે છે અને પાછું કપડા સીવવાનું પણ બધું વ્યવસ્થિત કરે છે. એટલે મનમાં એક સંકલ્પ થયો કે આ બે ક્રિયા કેવી રીતે કરી શકે? ઇટ્સ ડિફિકલ્ટ. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને અત્યારે કંઈક મારે કરવાનું હોય તો કાં વાતમાં ગોટાળો થાય અને કાં પેલા બીજી ક્રિયામાં ગોટાળો થાય. એટલે મનમાં એક સંકલ્પ થયો. ત્યાં તો પ્રાગજી ભગતે અંતરનો સંકલ્પ પકડી અને કહ્યું કે સામાન્ય માણસ હોય છે અને 2 લોચન હોય છે, ધર્મવાળાને 3 લોચન હોય છે અને જ્ઞાની છે ને અને અનંત લોચન હોય છે. એ બર્ડે પણ દેખે છે. એ વાત કરી એટલે તરત યજ્ઞ પુરુષદાસને થયું કે આ તો મારો અંતરનો સંકલ્પ જાણી ગયા. પછી એ કથા કરતા કરતા એ ભગતજી મહારાજે ઉલ્લેખ કર્યો કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય. એ ઉલ્લેખ કરતા એમણે લોયા 12મું વચરામું છે જેમાં 6 પ્રકારના નિશ્ચયની વાત કરી છે. એમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જે આપણે રોજ સંધ્યા આરતી પછી જે પ્રાર્થના બોલે છે એમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય તવ ઘનશ્યામ ત્યાંથી શરૂ કરીએ છીએ આપણે. તો એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય આ રોજ બોલીએ છીએ આખા સંપ્રદાયમાં. ખાલી કેવળ આપણે ત્યાં બોલે છે ને, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રાર્થના રોજ સંધ્યા આરતી પછી થતી હોય છે. તો એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય શું એ જેમ પ્રાર્થનામાં માંગણી કરીએ છીએ એટલે એને ઉલ્લેખ કર્યો લોયાના 12મા વચનામૃતના આધારે કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય. તો અષ્ટ આવરણે યુક્ત, આ એક્ઝેક્ટ કોટેશન છે લોયા 12નું વચનામૃત. અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરના એક રૂવાણાને વિશે અણુની પેઠે ઉડતા ફરે છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહેવાય. આ એક્ઝેક્ટ શબ્દો મહારાજના છે. એટલે એમણે આ ઉલ્લેખ કર્યો. એટલે એમાં કહ્યું કે ધામરૂપ અક્ષર એ રૂપે, એટલે ધામરૂપ અક્ષર કોણ છે ઓળખવા પડે. બીજા શબ્દોમાં એનો ભાવાર્થ કીધો. આટલું મોટું વાક્ય છે એનો ભાવાર્થ એટલો કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહેવાય.
એટલે એમણે તરત જ ઉલ્લેખ કર્યો કે આ અક્ષરરૂપ થવાની જે વાત છે તો અક્ષર કોણ, એ ભગતજી મહારાજે વાત કરી. અને પછી ભગતજી મહારાજ બોલ્યા કે અક્ષરને ઓળખીએ તો તે રૂપ થવાય, રાધાને ઓળખો તો રાધા રૂપ થવાય, સીતાને ઓળખો તો સીતા રૂપ થવાય. આપણે ખબર હોવી જોઈએ ને કે આ કોણ છે. તો એ કે અક્ષર કોણ છે, તો કે ગુણાતીતાનંદ સ્વામી એ મૂળ અક્ષર છે, એ રૂપ આપણે થવાનું છે. માટે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે, વાત સમજ્યા વગર છૂટકો નથી. આ જ્યાં વાત કરી એટલે શાસ્ત્રીજી મહારાજ છે ને બહુ વિચક્ષણ પુરુષ. હી વિલ નોટ ટેક એનીથિંગ લાઈંગ ડાઉન. ગમે તેટલું કોઈ કહેનારું હોય ને તો એ સ્વીકારે નહીં. તરત શાસ્ત્રી મહારાજે ભગતજી મહારાજને રોક્યા કે હોલ્ડ ઓન, કે તમે આ જે ઉલ્લેખ કરો છો આ વાત તમે મને કરો છો, પણ તમારો જન્મ 1885 સાલમાં થયો છે અને 1886 સાલમાં શ્રીજી મહારાજ ધામમાં ગયા છે. એટલે આઈ ડોન્ટ થિંક શ્રીજી મહારાજે તમને આ કહ્યું હોય. તમે 1 વર્ષના હોય ત્યારે તમને કંઈ ખ્યાલ પણ ન હોય. હવે એ વાત શ્રીજી મહારાજ જો કોઈને પણ કરી હોય તો એના પરમહંસો છે એને કરી હોય. હવે એના પરમહંસના જે એક પરમહંસ વિજ્ઞાનાનંદ સ્વામી એ મારા ગુરુ છે અને આટલા વર્ષોથી એની ભેગો રહું છું. એને એક પણ વખત આવો હરફ ઉચ્ચાર્યો નથી કે ગુણાત્યાંશ મૂળ અક્ષર છે. તો આ નવી વાત તમે લાવ્યા ક્યાંથી? તરત હોલ્ડ કર્યા. હા, ભગતજી મહારાજને પકડ્યા કે તમે આ વાત ક્યાંથી કરો છો. એટલે ભગતજી મહારાજ હસ્યા કે હી વોઝ હેપી કે બરોબર છે, આમ બોલ, હું જેમ અત્યારે બોલું છું એ પણ પકડજો મને. પછી એમને ડોન્ટ ટેક ઇટ લાઈંગ ડાઉન. ત્યાં તો પકડ્યા ડુંગર ભગતે, એટલે શું યજ્ઞ પુરુષ દાસે. એટલે ભગતજી કે જો તમારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી તમને કે તો તમે માનશો? 100% કહે છે. ગુરુ બનાવ્યા છે તો ગુરુના વચનમાં તો વિશ્વાસ 100%. એ કે તો માનું. તારે ભગતજી કે સારું, વખત આવશે ત્યારે અનુભવ કરાવીશ. અને કહ્યું કે જો કોઈ પણ નહીં હોય ત્યારે હું એને પ્રશ્ન પૂછીશ, તારે ગમે ત્યાંથી સાંભળી લઉં, પછી તારે બગ મૂકવો કે જે કરવું એ તું કરજે. વોટરગેટમાં કર્યું હતું ને એવું કરવું હોય તો કરજે, પણ ગમે તેમ કરીને તારે સાંભળવું તું સાંભળજે, પણ ડોન્ટ શો યોર સેલ્ફ દેર. હું ને એ ખાલી વિજ્ઞાનંદ સ્વામી, હું પ્રશ્ન પૂછીશ, તું સાંભળી લેજે. એટલે તૈયાર થયા યજ્ઞ પુરુષ દાસ. કારણ કે એમણે એક વસ્તુ સાંભળીને એટલે એનો તાગ પકડે કે આ વાત ક્યાંથી આવી, એનું મૂળ ક્યાંથી છે. એટલે એમણે પાછી કહ્યું કે ભાઈ સારું. અને કારણ કે વિજ્ઞાનંદ સ્વામી છે ને 12 વર્ષ શ્રીજી મહારાજ ભેગા રહેલા, ઓબ્વિયસલી મહારાજની રૂચિનો થોડોક તો ખ્યાલ આવ્યો હોય અને આવો મુદ્દાની વાત હોય એ તો કરી હોય કે નહીં. એટલે તરત જ એ વિજ્ઞાનંદ સ્વામી ને ભગતજી મહારાજ એકવાર વિજ્ઞાનંદ સ્વામી ઢોલિયા પર બેઠા, ભગતજી મહારાજ નીચે બેઠા. ભગતજી મહારાજે બેઝિક પ્રશ્ન પૂછ્યો કે વિજ્ઞાનંદ સ્વામી તમે શ્રીજી મહારાજ ભેગા 12 વર્ષ રહ્યા, એકે વાર ગુણાત્યાન સ્વામી એવી વાત કરી છે કે આ શું વિજ્ઞાનંદ સ્વામી શ્રીજી મહારાજે તમને કોઈ વાર વાત કરી છે કે ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર છે? તો વિજ્ઞાન સ્વામી આગળ પાછળ જોયું, કોઈ દેખ્યા નહીં. એટલે કે એક વાર નહીં અનેક વાર કરીશ. ઘણી વાર મને કહ્યું છે કે ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર છે. એ જ્યાં બોલ્યા એટલે ઢોલિયા નીચેથી પેલા યજ્ઞ પુરુષ દાસ નીકળ્યા કે સાંભળી ગયો. પેલો નાનો છોકરો ને એક્સાઇટ થઈ જાય કે આઈ ગોટ ઇટ. એકદમ આવ્યા અને એકદમ એક્સાઇટ કે સ્વામી હું સાંભળી ગયો. પેલા તો વિજ્ઞાન સ્વામી આ કોણ નીકળ્યું એકદમ. પછી જોયું કે આ તો યજ્ઞ પુરુષ દાસ છે, એનો વાલસોયો શિષ્ય હતો કે વાંધો નહીં. પછીથી છે ને શાસ્ત્રીજી મહારાજ એટલે જે યજ્ઞ પુરુષ દાસ એમણે છે ને પાછું ત્યાં રોકાયા નહીં. એમણે હી ટુક હિમ ટુ ટાસ્ક. કોને? પોતાના ગુરુને, વિજ્ઞાનંદ સ્વામીને. કે સ્વામી 12 વર્ષ તમે મહારાજ ભેગા રહ્યા, તમને ઘણી વખત શ્રીજી મહારાજ ગુણાત્યાંશ મૂળ અક્ષર છે એવી વાત કરી છે, તમે હમણાં ઉલ્લેખ કર્યો. તો હું તમારી ભેગો ઘણા વર્ષોથી રહું છું, તમે મને કેમ એકે વાર આ વાત ન કરી? વાય ડીડ યુ હોલ્ડ ઇટ બેક ફ્રોમ મી? આ ગુરુને સીધો જ પ્રશ્ન પૂછ્યો. જો શાસ્ત્રી મહારાજ વુડ નોટ ટેક એનીથિંગ લાઈંગ ડાઉન, સ્પષ્ટ કે આઈ વોન્ટ આનું ક્લેરિફિકેશન જોઈએ છે. એટલે તરત વિજ્ઞાનંદ સ્વામીએ કહ્યું કે જો છોકરા, હું છે ને અત્યારે પણ સમાજ એવો છે કે શ્રીજી મહારાજે ને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે હજુ સ્વીકારતો નથી. એ વખતે જો હું ગુણાત્યાન સાંઈ મૂળ અક્ષરની વાત કરું તો મને અહીંયા રહેવું તકલીફ થઈ જાય કે છે, અને મારા ઉપર લોકો તડી ભાડે તો મારાથી સહન થાય એવું નથી, માટે મેં વાત નથી કરી. પણ આ વાત મારા જીવમાં છે, કારણ કે શ્રીજી મહારાજ મને કાનમાં ફૂંક મારેલી છે કે ગુણાત્યાન સાંઈ મૂળ અક્ષર મીન્સ વારે કીધેલું છે, હેમરિંગ કરેલું છે. એટલે શાસ્ત્રીમાં જે પાક્કું કર્યું ફર્સ્ટ થિંગ. જો વિચારો, જો શાસ્ત્રી મહારાજ કેટલું પાક્કું કર્યા પછી આ વાત આખી ઉપાડી છે. શાસ્ત્રી મહારાજે એક નક્કી કર્યું કે વિજ્ઞાનંદ સ્વામી જે શ્રીજી મહારાજ ભેગા 12 વર્ષ રહ્યા હતા એને શ્રીજી મહારાજ તરીકે વાત સાંભળે એટલે ડાયરેક્ટલી ફ્રોમ શ્રીજી મહારાજ વાત આવી ને. એટલે એમણે પાક્કું કર્યું એક કે ગુણાત્યાન સાંઈ મૂળ અક્ષર છે એ હકીકત છે. ધીસ ઇઝ ફર્સ્ટ થિંગ. સેકન્ડલી, શાસ્ત્રીજી મહારાજ છે ને બહુ વિચક્ષણ હતા. વિચક્ષણ એટલા માટે કે ચાલો ગુરુનું તો મેં પ્રમાણ લીધું, પણ સાથે સાથે એમણે જોયું કે સંપ્રદાયમાં એક વ્યક્તિનું અત્યંત પ્રમાણ સંપ્રદાયમાં ગણાતું શ્રીજી મહારાજના વખતમાં અને પછી પણ એ ગોપાળાનંદ સ્વામી. એટલે એમણે વિચાર કર્યો કે ગોપાળાનંદ સ્વામી છે એ તો તે વખતે હયાત નતા, પણ એ ગોપાળાનંદ સ્વામી છે એનું પ્રમાણ ગણાય, કારણ કે એને ચોક્કસ વાત કરે તો આખો સંપ્રદાય સ્વીકારે. તો ગોપાળાનંદ સ્વામી એવી કોઈ જગ્યાએ વાત કરી છે કે ગુણાત્યાન સાંઈ મૂળ અક્ષર છે? તરત જ એ શાસ્ત્રીમાં બીજો પ્રશ્ન કર્યો કે વિજ્ઞાન સ્વામી તો સાંભળી જ, પણ ગોપાળાનંદ સ્વામી તો નિકટના હતા ને, હિશુ ઓળસો નો. તો ગોપાલ સ્વામી તો હતા નહીં, શું કરવું? તો ગોપાલ સ્વામીના ડાયરેક્ટ શિષ્ય એમને ખબર પડી કે માલજી સોની હયાત હતા.
અને એ પોતે ભોયકા ગામના, અને 70-72 વર્ષની ઉંમર હતી. શાસ્ત્રીમાં જ ઉપડ્યા ત્યાં ભોયકા ગામ. અને માલજી સોનીને મળ્યા અને કહ્યું કે ગોપાલ સ્વામીને તમે ડાયરેક્ટ શિષ્ય છો, તો ગોપાલ સ્વામીએ તમને કોઈ વાર વાત કરી છે કે ગુણાત્યાંશ મૂળ અક્ષર છે? એને કહ્યું કે મને મુખ ઓળખાણ કરાવી છે આ વડતાલમાં જ, કે એકવાર 4 સદગુરુએ કથા કરી, એમાં છેલ્લા ગુણાત્યાંશ સ્વામી હતા. ત્યારે ગોપાલ સ્વામી કહ્યું કે આ છેલ્લું બેઠું એ મહારાજને રહેવાનું અક્ષરધામ છે. મને ડાયરેક્ટ ગોપાલ સ્વામી ઓળખાણ કરાવી છે. એટલે શાસ્ત્રીમાં ત્યાંથી કન્ફર્મ કર્યું કે સંપ્રદાયમાં જેનું પ્રમાણ ગણાય એવા ગોપાલ સ્વામી મહામુક્ત, એનું પણ પ્રમાણ કે ગુણાત્યાંશ મૂળ અક્ષર છે. આ સેકન્ડ કન્ફર્મેશન. હજુ પાછા અટકે ને, હી વોન્ટ બધી બાજુથી એમણે ચકાસ્યું. પછી ગુણાત્યાંશ શાસ્ત્રીમાં જે જોયું કે શ્રીજી મહારાજના મળેલા તે વખતે 16 પરમહંસો હયાત હતા. 16. એમાં એક વિજ્ઞાનંદ સ્વામી અને બીજા 15 પરમહંસો, નંદ પંક્તિના પરમહંસો હયાત હતા. 39 અદભુતાનંદ સ્વામી પણ હયાત હતા. અદભુતાનંદ સ્વામી કોણ? મીંઢળ સોતા નીકળી ગયા હતા, કલ્યાણદાસ એ પોતે પણ હયાત હતા. આ 15 નંદ પરમહંસોને શાસ્ત્રીમાં જઈને મળ્યા અને કન્ફર્મ કર્યું એમની પાસે કે ગુણાત્યાંશ મૂળ અક્ષર છે. એ વાત એમણે પણ સાંભળેલી. આ ત્રીજી રીતે કન્ફર્મ કર્યું. કેટલું આમ કન્ફર્મેશન કરે. મહારાજ થકી ડાયરેક્ટ થયું કારણ કે ગુરુએ સાંભળ્યું, પછી ગોપાલ સ્વામીના શિષ્ય થકી એટલે ગોપાલ સ્વામીનું પ્રમાણ, અને 15 પરમહંસો બીજા હતા વિજ્ઞાન સ્વામી સિવાયના, એ બધાના થકી કન્ફર્મ કર્યું કે ગુણાત્યાંશ મૂળ અક્ષર છે. પછી આગળ ગયા, એમને ખબર પડી કે સોરઠ દેશમાં ઘણા બધા ગામો છે કે જ્યાં અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ, પટની મૂર્તિ પધરાવેલી છે, પેન્ટિંગ કરેલી. એમાં ગુણાત્યાંશ સ્વામી હોય ને મહારાજ હોય ને ગુણાત્યાંશ સ્વામી નીચે લખેલું હોય મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી. આવા કેટલાય લગભગ 30 થી 40 એવા મંદિરો હતા કે જ્યાં આવી પટની મૂર્તિઓ પધરાવેલી સોરઠ દેશમાં. શાસ્ત્રી મહારાજ ત્યાં જઈને કન્ફર્મ કર્યા કે છે. બધું જોયું તો ત્યાં દરેક ગુણાત્યાંશની મૂર્તિ નીચે લખેલું. તો એ વાત કઈ એમને એમ તો ન આવી હોય. એટલે એ પણ એક પ્રણાલી, ટ્રેડિશનની દ્રષ્ટિએ પણ વાત આવેલી, મંદિરોમાં બેસી ગયેલી. એ પણ ચોથી રીતે એમણે કન્ફર્મ કર્યું. અને 5મો શાસ્ત્રીજી મહારાજે કન્ફર્મેશન માટે હજુ આગળ ગયા તો શાસ્ત્રી મહારાજે જોયું કે બધા જે સંતો ધામમાં જાય ને તો એની સમાધિ સ્થાન ઉપર કઈ ઓટા કરવામાં આવતા. આપણે ત્યાં ટ્રેડિશન છે, મોટા સંતો જાય, ગોપાલ સ્વામી ગયા ધામમાં તો એમનો ઓટો છે. વડતાલમાં તમે જોશો તો ત્યાં લખ્યું છે સદગુરુ ગોપાલ સ્વામીનો ઓટો. બાજુમાં નિત્યાનંદ સ્વામીનો ઓટો છે, સદગુરુ નિત્યાનંદ સ્વામીનો ઓટો. તો એમણે એ જોયું તો આ બધા જ મોટા મોટા સંતોના ઓટા છે. અને ગોંડલમાં ગુણાત્યાંશ સ્વામી ધામમાં ગયેલા, એમનો પણ જે સમાધિ સ્થાનમાં એ પણ ત્યાં આગળ એક ઓટો કરેલો અને એનું નામ લખેલું અક્ષરદેરી. શાસ્ત્રી મહારાજ તે વખતે વડતાલમાં જ હતા, એક સામાન્ય સંત તરીકે હતા. તે વખતે વડતાલ તાબાની નીચે જ આ સ્થાન હતું અને એના ચોપડે પણ બોલતું કે અક્ષરદેરી પેટે 7 રૂપિયા માટે 5 રૂપિયાનું ખર્ચ. અક્ષરદેરી પેટ, અક્ષરદેરી તરીકે જ ત્યાં આગળ એનો ઉલ્લેખ હતો. તેમણે વિચાર કર્યો કે બીજી બધી જગ્યાએ સદગુરુ ફલાણાનો ઓટો, સદગુરુ આ સંતનો ઓટો, અને અહીંયા સદગુરુ ગુણાત્યાંશનો ઓટો કેમ નથી લખ્યું? અહીંયા અક્ષરદેરી લખી છે. ધેટ ઓલ્સો કન્ફર્મ કે ગુણાતીતાનંદ સ્વામી વોઝ અક્ષર. જે આ 5 જુદી જુદી રીતે શાસ્ત્રીજી મહારાજે કન્ફર્મેશન કર્યું. પછી એથી આગળ વધ્યા કે ભાઈ આ તો બધાનું પ્રમાણ, પણ આચાર્ય મહારાજે કઈ ઉલ્લેખ કરેલો છે ખરો? તો આચાર્ય મહારાજ વિહારલાલજી મહારાજ કીર્તન કૌસ્તુભ માળા એમણે લખી છે પોતે, જે આચાર્ય થકી એમણે દીક્ષા લીધી હતી શાસ્ત્રીજી મહારાજે. એમણે કીર્તન કૌસ્તુભ માળામાં પણ કીર્તન લખ્યું છે. એ કીર્તનમાં શબ્દો લખ્યા છે, પોતાનો ઉલ્લેખ કર્યો છે વિહારલાલજી મહારાજે કે મૂળ અક્ષર ગુણાતીત સ્વામી તેણે આપ્યા વર્તમાન. આવી એક કડી આવે છે એમાં, એ વિહારલાલજી મહારાજ એટલે આચાર્ય મહારાજ પણ સ્વીકારતા હતા કે ગુણાત્યાંશ સ્વામી મૂળ અક્ષર છે, કારણ કે એમને વર્તમાન ધરાવ્યા હતા ગુણાતીતાનંદ સ્વામીએ, વિહારલાલજી મહારાજે. આ રીતે પણ કન્ફર્મ કર્યું. અને શાસ્ત્રની રૂએ તો વચનાવતમાં ઠેર ઠેર ઉલ્લેખ જોયા. અને હરિલીલા કલ્પતરુ છે એ ગ્રંથમાં પણ ઉલ્લેખ આવે છે કે ગુણાતીતાનંદ સ્વામીને દબાણમાં જયારે ઉત્સવ આપ્યો, આ દીક્ષા આપી, ત્યારે પણ એ અચિત્યાનંદ બ્રહ્મચારીનો બનાવેલો ગ્રંથ 33,000 શ્લોક છે. ભાગવતમાં 18,000 શ્લોક છે. આ 33,000 શ્લોક છે. અચિત્યાનંદ બ્રહ્મચારી જબરજસ્ત જુનાગઢના, એને આ ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથ સંપ્રદાયે માન્ય કરેલો છે, રઘુવીરજી મહારાજની આજ્ઞાથી લખેલો. અને એમાં ઉલ્લેખ કરેલો છે 7મું ચેપ્ટર છે, 17મું પ્રકરણ, અને એમાં 49 ને 50મો શ્લોક દીક્ષા વખતનો. ગુણાત્યાંશ જયારે દીક્ષા આપે છે કે મૂલજી શર્મણે દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે, એમાં આખું મૂલજી શર્માને દીક્ષા આપતા મને ખૂબ આનંદ થાય છે, કારણ કે મૂળ અક્ષર ધામ છે. આ ઉલ્લેખ એ શાસ્ત્રમાં છે. શાસ્ત્રીમાં જ આ બધી રીતે ચકાસી લીધું કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એ હકીકત છે. આ વાત એમને એકવાર સમજાય પછી શાસ્ત્રી મહારાજે પાછી પાની કરી નથી. એમણે કહ્યું કે આ વાત જો ખૂણિયો વાત છે અને છતરાઈ કરવી છે, અને શાસ્ત્રીમાં જ આલેખ જગાડી કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, સમજીએ જ છૂટકો. હવે આ એટલા માટે કહું છું, હવે ઘણી વખત એક પ્રશ્ન થાય, આ તો આ એક બેકગ્રાઉન્ડ આપ્યો
કે શાસ્ત્રી મહારાજ હાઉ વી કન્ફર્મ ગુણાત્યાંશ ઇઝ મૂળ અક્ષર. તો આપણે એક પ્રશ્ન ઉભો થાય ચોક્કસ કે મહારાજ સર્વોપરી ભગવાન છે તો વચમાં અક્ષરની શી જરૂર? વાય ડુ નીડ અક્ષર? પુરુષોત્તમ નારાયણ સાથે મારે નાતો છે આવું કહેનારા ઘણા છે. મારે તો સજાનંદ સાથે નાતો, અમારે કોઈ બીજો નાતાની જરૂર નહીં. પણ સમજવાની જરૂરિયાત છે કે શ્રીજી મહારાજે સ્વયં અક્ષરની મહત્તા સમજાવી છે. શ્રીજી મહારાજે વચનાવતમાં કહ્યું છે, હું બધા વચનાવત નહીં કહું પણ થોડાક બેઝિક જે તમારે ખ્યાલ રાખવાની જરૂરિયાત છે. લોયાનું 7મું વચરામત છે. એમાં શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું છે કે અક્ષરરૂપ થયા વગર પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર રહેતો નથી. આ જો બહુ જ ફંડામેન્ટલ વાત છે. અક્ષરરૂપ થયા વગર એટલે અક્ષરરૂપ થવું પડે એવું તો કંઈક સમજાય છે. એ ત્યાં આગળ વાત કરી છે. અને સાથે સાથે શ્રીજી મહારાજે વડતાલનું 5મું વચરામત છે. એમાં પણ એક સુંદર વાત લખી છે કે નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે કોઈ કનિષ્ઠ ભક્ત હોય એટલે કે જે જીવ ભાવમાં હોય, માયામાં ફસાયેલો હોય, એ કનિષ્ઠ ભક્ત ઉત્તમ ભક્ત થાય કે નહીં? એ પ્રશ્ન વડતાલ 5માં પૂછેલો છે. ત્યારે એમાં શ્રીજી મહારાજ એનો જવાબ આપે છે કે કનિષ્ઠ હોય એ ઉત્તમ જરૂર થાય. ક્યારે? તો ભગવાન અને એના ઉત્તમ ભક્તની સરખી સેવા કરે ત્યારે. જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનો ખર્ચ કરે એમ એના ઉત્તમ ભક્તને અર્થે પણ કરે. એમ ભગવાનને અર્થે જે સેવા કરે એમ એના ઉત્તમ ભક્તને અર્થે પણ કરે. એ આખી જે સેવાની સરખી સેવાની વાત વડતાલ 5માં કરી છે. અને એમાં લખ્યું છે કે જો આમ કરે તો 100 જન્મે ઉત્તમ થવાનો હોય આને આ જન્મે થાય. હવે કેવી સુંદર વાત! 100 જન્મે જે ન પતે એ આને આ જન્મે પતે એવી સરસ ચાવી મહારાજે વડતાલ 5માં બતાવી છે. એટલે ભગવાન અને ઉત્તમ ભક્તની સરખી સેવા કરવાથી એટલે તરત પ્રશ્ન થાય ઉત્તમ એટલે બેસ્ટ. There can be two best. Somebody is better than the other. There is only one best. એટલે બેસ્ટ કોણ? તો મહારાજે પ્રથમનું 42મું વચરામત છે. એ વચરામતમાં ઉલ્લેખ કરેલો છે. આ બહુ અગત્યનું વચરામત છે. એમાં મહારાજે લખ્યું છે કે ભગવાન જેટલા અક્ષરમાં છે એવા પ્રકૃતિ પુરુષમાં નથી, એવા પ્રધાન પુરુષમાં નથી. ઉત્તરોત્તર એ આખું તારતમ્યતા બતાવીશ. ભગવાન તો આપણા બધાની અંદર છે પણ તારતમ્યતા ખરી કે નહીં? મારા તમારામાં છે અને પ્રમુખ સ્વામીમાં પણ છે, પણ ફેર કેટલો ખબર પડે ને આપણને તરત કે ઘણો ડિફરન્સ. બધાની અંદર વ્યાપક તો છે પણ એમાં જેવા છે સાક્ષાત્કાર ભાવ એવા આપણામાં નથી. તો એ ઉત્તમ કહેવાય. એમ ત્યાં આગળ ઉલ્લેખ કર્યો જેવા અક્ષરમાં છે એવા પ્રકૃતિ પુરુષમાં નથી, પ્રધાન પુરુષમાં નથી. પછી આખો ઉત્તરોત્તર આખો ક્રમ બતાવેલો છે. એના એ જે વચનાંત વાંચીએ તેમાંથી આપણને ખ્યાલ આવે કે જે મહારાજ સર્વાંગે કે સંપૂર્ણપણે કેમાં રહ્યા છે? તો અક્ષરમાં રહ્યા. જેવા અક્ષરમાં રહ્યા છે એવા બીજા કોઈમાં રહ્યા નથી. એટલે રોમે રોમમાં જે વ્યાપક બનેલા છે એ અક્ષર છે. એટલે એમાં જેવા છે એવા બીજામાં નથી. એનો અર્થ એમ કે અક્ષર એ ઉત્તમ છે. તો એ અક્ષર ઉત્તમ છે તો વડતાલ 5મું વચનામૃત મેળ કરીએ તો કે એ ઉત્તમ ભક્તની ભગવાનની સાથે સરખી સેવા કરીએ તો આપણે 100 જન્મની કસર આ જન્મે ટળે. કેતા અક્ષર સહિત પુરુષોત્તમની ભક્તિ કરીએ તો 100 જન્મની કસર આ જન્મે ટળે. એ આપણે બહુ વચનામૃતના આધારે આપણને વાત બેસે છે. એટલે એટલા માટે અક્ષરની જરૂરિયાત છે. આ અક્ષરની જરૂરિયાત આપણે ના સમજ્યા હોઈએ તો આખો મુદ્દો માર્યો જાય. ગુણાત્યાંશ મૂળ અક્ષર બોલ કરીએ પછી કોઈ આવીને પ્રશ્ન કરે કે અક્ષરની શી જરૂર છે? સીધો પુરુષોત્તમ સાથે નાતો જોડો ને. પણ પુરુષોત્તમ સાથે નાતો જોડવા માટે મારાથી અક્ષરરૂપ થવું પડે. કૃષ્ણ સાથે નાતો જોડવો પડે હોય તો રાધારૂપ થવું પડે. રામની સેવામાં રહેવું હોય તો સીતારૂપ થવું પડે તો રામની સેવામાં રહેવાય, બાકી ન રહેવાય. એમ અહીંયા તો મહારાજે સ્પષ્ટ લખ્યું છે અક્ષરરૂપ થયા વગર પુરુષોત્તમમાં ની ભક્તિ થતી નથી. તો આ વાત મહારાજે સુંદર રીતે આપણે સમજાવી છે. એ શાસ્ત્રીજીમાં બધી કડી બેસાડી અને નક્કી કર્યું કે જીવનના કલ્યાણના માર્ગમાં અક્ષરની અત્યંત આવશ્યકતા છે. અને એ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે. અને પછી આલેખ જગાડી. એ આલેખ એવી જબરજસ્ત જગાડી વડતાલમાં જતા સામાન્ય સંત તરીકે હતા પણ એ શાસ્ત્રી મહારાજનો પ્રભાવ કે લોકોમાં ઇટ બીકેમ કેચી. લોકો પકડતા ગયા કે ગુણાત્યાંશ મૂળ અક્ષર છે, ગુણાત્યાંશ મૂળ અક્ષર છે. આ વાત જબરજસ્ત જાગૃત થઈ હતી. સંપ્રદાયના ઇતિહાસમાં પણ હતી. ભગતજી મહારાજે પણ એનો ઠેર ઠેર એનો ઉદ્ઘોષ કરેલો અને તે છતાં એ વાત વધારે છતરાઈ કરવાની સેવા શાસ્ત્રીમાં જ ઉપાડી. હવે વડતાલમાં રહ્યા થકા શાસ્ત્રી મહારાજ હતા પણ શાસ્ત્રીમાંનો પ્રભાવ તમને કહું 3 દ્રષ્ટિથી કે એનો પ્રભાવ કેવો હતો. સાધુતાની દ્રષ્ટિએ નંબર 1 એ શાસ્ત્રીજી મહારાજ. કારણ કે ગોરધનદાસ કોઠારી જે 4 આચાર્યના વખતથી પોતે શુદ્ધપણે રહીને કોઠારીપણું સ્વીકારેલું અને સેવા કરતા અને અનિશુદ્ધ એનું જીવન હતું. જેની પાસે સંતો નિષ્કપટ થતા હતા. વિચાર કરજો કે કેવી ઉચ્ચ કોટીના હશે. એ ગોરધનદાસ કોઠારી પણ કહેતા કે વડતાલ સંસ્થામાં 2000 સાધુ છે પણ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો મેં કોઈ જોયો નથી.
ફુલવાડીમાં શ્રીજી મહારાજનું જે સમાધિ સ્થાન આપણે કર્યું છે, જે મંદિર છે, ત્યાં આગળ એ મંદિરની પ્રતિષ્ઠા હતી. તે વખતે 47ની સાલ 1947ની સાલ શાસ્ત્રી મહારાજને સાધુ થયા અને 8 વર્ષ હતા, અને શાસ્ત્રી મહારાજની ઉંમર 26 વર્ષની. તે વખતે 8 જ વર્ષ થયા સાધુ થયા હતા. એ વખતે 47ની સાલમાં ત્યાં આગળ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. એ ઉત્સવમાં બધા ઠેર ઠેરથી બધા હરિભક્તો અને સંતો, બહુ મોટા પ્રમાણમાં મોટા મોટા સંતો બધા જ ઠીમે ઠીમ ત્યાં હાજર થયા હતા. અને એ વખતે મહિધર શાસ્ત્રી, પ્રકાંડ વેદાંતી અને જબરજસ્ત વિદ્વાન, આખા ગુજરાતમાં એનું નામ પડે અને પડઘો પડે કે આ મહિધર શાસ્ત્રી, એટલે બધા આમ ગભરાય કે આ શાસ્ત્રી આગળ કોઈનો મેળ ન ખાય. એ મહિધર શાસ્ત્રી આવી અને ત્યાં ચેલેન્જ કર્યું. શું કહ્યું કે મારી સાથે કોઈ શાસ્ત્રાર્થ કરો તમે. અને પ્રણાલી હતી કે પહેલા આવું કંઈક પ્રસંગ હોય મોટો, એમાં કોઈ શાસ્ત્રાર્થની ચેલેન્જ આપે તો સામે શાસ્ત્રાર્થ કોઈ કરવો પડે. અને શાસ્ત્રાર્થમાં જો ચેલેન્જ આપનાર જીતી જાય તો એ કે એ પ્રમાણે થાય. એ નક્કી કરે કદાચ એ કે ભાઈ આ પ્રતિષ્ઠા ન થઈ શકે તો એ ના પણ કરી શકે, કારણ કે એ શાસ્ત્રની રૂએ એની સાથે વાતચીત કરવી પડે. આ પ્રણાલી હતી, ટ્રેડિશન હતી. એણે પડકાર કર્યો. મહિધર શાસ્ત્રી સિંહ આવીને ઉભો રહ્યો અને પછીથી કે મારે શાસ્ત્રાર્થ કરવો છે સ્વામિનારાયણના સંત સાથે. હવે બધા વિદ્વાન સંતો ઘણા હતા, ઘણા વર્ષોથી સાધુ થયેલા, પણ મહિધર શાસ્ત્રીને જોયા એટલે બધા જોયું કે સારું અમો કઈ બાદ ભીડવા જેવી નથી. કોઈ સસલું હોય ને તો આપણે ફાઇટિંગ કરી દઈએ, પણ આ સિંહ આવ્યો છે એની સાથે કેમની બાથ ભીડવી. એટલે બધા જ વિચાર કરતા કે આ તો ભાઈ આ તો કઈ મેળ નહીં ખાય, આ તો શાસ્ત્રાર્થમાં, કારણ કે પોતાને ખબર હોય કે શાસ્ત્રનું કેટલું જ્ઞાન છે, હવે એની સાથે જાય તો આ ચાલે નહીં. એટલે વિચાર કરતા હતા. એમાં તે વખતે કોઈ કરતા વિદ્વાન સંતો એક પણ સંત તૈયાર ન થયો. તે વખતે 26 વર્ષના નવયુવાન સાધુ યજ્ઞ પુરુષદાસ ઉભા થયા. ભગતજી મહારાજ હાજર હતા. એમના ચરણોમાં મસ્તક નમાવીને આજ્ઞા લીધી કે ગુરુજી આજ્ઞા કરો તો હું શાસ્ત્રાર્થ કરું. ભગતજી કે જાઓ કરો. શાસ્ત્રી મહારાજને જોઈ અને મહિધર શાસ્ત્રી હસવા લાગ્યા, કારણ કે શાસ્ત્રાર્થમાં છે ને 26 વર્ષની ઉંમર બહુ નાની કહેવાય. 50ની ઉપર હોય ને બધા ઉપર લગભગ ગ્રે આવી ગયા હોય ને પછીથી આમ કહેવાય કે પીઢ કહેવાય. અને ઓલા મહિધર શાસ્ત્રી આમ જોઈને હસવા પણ લાગ્યા. એને મનમાં એમ કે આ તો 26 વર્ષનો છોકરો, મારે 26 વર્ષનો અનુભવ છે શાસ્ત્રાર્થનો, એક્સપિરિયન્સ. આ 26 વર્ષનો છોકરો મારી સામે શાસ્ત્રાર્થ કરશે. એ શાસ્ત્રાર્થ કરવા જે આવ્યા ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે ભાઈ આ શાસ્ત્રાર્થમાં છે ને તમે કોઈની વય નથી જોવાતી, એના ગુણ જોવાય છે. અને શાસ્ત્રાર્થ કર્યો અને બધાના આશ્ચર્યની વચ્ચે શાસ્ત્રાર્થમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ વિજેતા થયા. મહિધર શાસ્ત્રીએ પોતાની હાર સ્વીકારી, એક્સેપ્ટેડ. પાછી એટલી ત્યાં આગળ ઓનેસ્ટી હતી, એટલું સ્પોર્ટ્સમેન સ્પિરિટ. યસ આઈ લૂઝ. તે વખતે સ્વામિનારાયણ સંપ્રદાયનું જો નાક રાખ્યું હોય તો આ શાસ્ત્રીજી મહારાજ. આ કેટલા વિદ્વાન હતા એ આપણે ખ્યાલ આવે. સાધુતામાં નંબર 1. શાસ્ત્રાર્થમાં બીજા બધા જ સંતો સ્વામિનારાયણ જ હતા, સદગુરુ હતા, વિદ્વાન હતા. કોઈએ બાત ના ભીડી, આમણે ભીડી. એ પણ દેખાડે છે હી વોઝ ટોપ. એટલે સ્કોલર ટોપ, સાધુતા ટોપ. અને શાસ્ત્રી મહારાજ કથા કરે ત્યારે એના રોમમાં મહારાજનો મહિમા હતો ને, એટલે લોકો ખેંચાય. એમના આસને 200-300 હરિભક્તો આમ ખેંચાઈને આવે. ત્યાં વડતાલની એક પ્રણાલી છે, લાઈનસર સંતોના આસન હોય. કોઈ મોટો હોય તો એની જરા ગાદી હોય, બાકી બધા સામાન્ય. તો ત્યાં આગળ કેવું છે, દરેક સંતનો સમાગમ કરવા હરિભક્તો આવતા હોય, જેની સાથે તેની સાથે બેસતા હોય. એમાં શાસ્ત્રી મહારાજના આસને બહુ મોટી ગીર્દી થાય અને બીજે બધે માખ્યો આંટા મારે. હવે આ એક પ્રસંગ એવો બન્યો કે શાસ્ત્રી મહારાજનું સાધુતા, એનું વિદ્વતા અને એની જબરજસ્ત ભક્તિ, એને લઈને લોકો ખેંચાવા લાગ્યા. એટલે કેટલાક એમની સાથેના બધા સંતો, એમનાથી સિનિયર સંતો, આ બધાને એમ થયું કે અમે આટલા વિદ્વાન, અમે બ્રહ્મચારી, અમે આટલા વર્ષથી સાધુ થયા, અમારી પાસે કોઈ ના આવે અને આ યજ્ઞ પુરુષદાસ પાસે બધા જાય છે. એટલે ઈર્ષા અગ્નિએ વેગ પકડ્યો. આ વસ્તુ કેવી છે કે ઈર્ષા એવી વસ્તુ છે, માણસને કેવા ખુવાર કરે છે. એટલે એ લોકોએ જો કે આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ પાસે બધા બહુ કથામાં આવે છે તો આપણે એનું કંઈક વિસર્જન કરો. એટલે પછી પેત્રો રચે. શું કરે, કોઈક છોકરાને મોકલે ઘડો પાણી ભરીને સભાની વચ્ચે મોકલે અને એને કે જા તું પાણી લઈને જા, અને પછી પેલો ઘડો હોય ને છૂટો મૂકી દેવો નીચે. એટલે ધમાક કરતો ફૂટી જાય એટલે બધું પાણી રેલમ છેલ થઈ જાય, એટલે ભીનું થાય એટલે બધા પછી ઉભા થઈ જાય ને કે ભાઈ આ કેમનું બેસવું. આવી રીતે સત્સંગની સભા થતી હોય, શાસ્ત્રીમાં જ વાતો કરતા હોય, અને આવી રીતે કેટલાક યુવાનો દ્વારા આ જે રાગ દ્વેષ જેને થયો એવા સંતો જ, જેને ભેગધારી કહેવાય, કારણ કે રાગ દ્વેષ વાળાને સંત કેવા અઘરા, પણ એવા ભેગધારી આવું કરતા અને બધું પાણી બધું રેલમછેલ કરી દે એટલે પછી તરત જ બધા ઉભા થઈ જાય. એટલે આવી રીતે વિસર્જન કરે. પણ ઘણી વખત એટલો બધો વાતનો રસ ને થોડું કોઈ એક જણ પોતું લાવીને કરી દે, પાછા બેસી જાય. એટલે સારું એ થાય. આ તો શાસ્ત્રીનું ચાલ્યું ખરેખરું. કેટલીક વખત તો વિસર્જન કરવા પછી એમાં પછી રિસર્ચ થાય ને કેમ વિસર્જન સભા કરવી, કારણ કે પોતું કરીને તો પાણી નીકળી જાય. એટલે પછી એ લોકોએ ધૂણી કરે, મરચાની ધૂણી કરે. મરચા હોય ને ધૂણી કરીને એક જણને દોડાવે કે જ્યાં વચમાં દેવતા નાખ્યા પછી જતો રહે. હવે મરચાની ધૂણી એવી છે ને કે આપણને રહેવા ન દે, આંખમાં બળતરા થાય. એટલે એવી રીતે પણ વિસર્જન ટ્રાય કર્યું, પણ તે છતાં હરિભક્તો તો શાસ્ત્રી મહારાજ પાસે આવતા ગયા, એની કથા સાંભળે, એમાં લોકોને ખૂબ હેત થયું.
અને પછી જોયું કે આ શાસ્ત્રી મહારાજનું ખૂબ ચાલ્યું, કારણ કે લોકો ખેંચાયા, એનું ખેંચાણ જ ભગવાનનું ખેંચાણ હતું, એ તો કંઈ નિમિત્ત હતા, આપણે એમાં રહીને ભગવાન ખેંચતા હતા એવું બન્યું. એટલે પછી એ લોકોએ વિચાર કર્યો કે આ શાસ્ત્રી મહારાજને આપણે ગમે તેમ કહીને કંઈક અહીંયાથી વિદાય થાય એવું કરવું. શાસ્ત્રી મહારાજ એક વખત આરતીના દર્શન કરતા હતા. એ આરતીના દર્શન કરતા હતા ત્યારે આવડો મોટો સોયો પાછળ સ્વામીને ભોંકી દીધો અને ધડ ધડ લોહી નીકળવા લાગ્યું. શાસ્ત્રી મહારાજે એક દ્રષ્ટિએ મહારાજના દર્શન જ કર્યા અને દર્શન કરી અને પોતાનું ગાતડ્યું છે ને આમ ઢાંકી દીધું પાછળ, આમ છૂટું કરીને, એટલે કોઈને દેખાય નહીં કે આ લોહી નીકળે છે. અને ઢાંકી અને પોતાના આસન પર તરત એકદમ ઝપાટાબંધ બધા નીકળે તે પેલા એકદમ ઉતરીને ગયા. એમણે નક્કી જ કર્યું કે આપણે સહન કરવું છે, સાચી વાત માટે સહન કરવું પડે, અને ખોટી હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ સાચી વાત છે તો સહન કરવું પડે. કોઈને ઉલ્લેખ નતો કરો, પણ એ જ્યાં પગથિયા ઉતર્યા ને ત્યારે પેલું લોહી નીકળે ને તો ડબકા પડે, ઓલા લોહીના ટપ ટપ, તો લોકો જુએ ને આમ પાછળથી દેખાય ને, આ ઢાંકી દઉં પાછળ તો પાછળ લોહી નીકળ્યું ન દેખાય, પણ નીચે ડબકા પડે એટલે કેટલા હરિભક્તોને ખબર પડી, એકદમ દોડતા કે શું થયું. શાસ્ત્રીમાં સંતાય કે ના કશું નથી થયું, ઢાંકવાની તૈયારી રાખી પોતે, પણ તે છતાં ખબર પડી કે અરે આટલું બધું નુકસાન કર્યું છે. લોકોને ખ્યાલ આવ્યો કે આ ઈર્ષાળુ માણસો કેવી પદ્ધતિ, સાક્ષાત આરતીના દર્શન શ્રીજી મહારાજની સાક્ષીમાં પણ આવું બનેલું. શાસ્ત્રીમાં જે સહન જ કર્યો, અને પાછું હજુ તો શાસ્ત્રીમાં જે વાતમાં પાછી પાણી કરી જ નથી. શાસ્ત્રી મહારાજ તો જ્યાં જાય ત્યાં કે ગુણા ત્યાં સાંઈ મૂળ અક્ષર છે, એ સમજ્યા વગર છૂટકો નથી. આ વાત હંમેશા કરતા. પછીથી જોયું કે આ શાસ્ત્રી મહારાજ વધારે વખત રહેશે તો આખો સંપ્રદાયને વશ કરી દેશે, એટલે કેટલાય વિચાર કર્યો કે હવે શાસ્ત્રી મહારાજનું આપણે ફિનિશિંગ ઓફ. અને એવો પણ એક પ્રસંગ છે ઇતિહાસમાં, હકીકત, કે શાસ્ત્રી મહારાજને ખીચડીમાં ઝેર દેવામાં આવ્યું. ખીચડીમાં ઝેર નાખ્યું તો શાસ્ત્રી મહારાજની ગંધ પણ આવી, ઘીની ગંધ અને ઝેરની ગંધ તરત ખબર પડે, એટલે ગંધ પણ આવી, પણ મહારાજના પ્રસાદનો અનાદર ન થાય એટલા માટે શાસ્ત્રી મહારાજ થોડી ખીચડી જમ્યા પણ ખરા, અને જમ્યા ત્યારે ચક્કર આવ્યા. બેભાન અવસ્થામાં આવ્યા તો હરિભક્તો એકદમ એ થઈ ગયા બેબાકડા કે શાસ્ત્રી મહારાજ આ શું થઈ ગયું. શાસ્ત્રી મહારાજ કે તમે ચિંતા ન કરો, જો મીરાનું ઝેર ભગવાન પચાવી ગયા તો આ ઝેર પણ ભગવાન પચાવી જશે. અને બન્યું પણ એવું કે ઝેર પાછું શાસ્ત્રી મહારાજને પચી ગયું, અને પાછા એવા ને એવા ફ્રેશ. અને એ જ વાત આલેખ કે ગુણા ત્યાં સાંઈ મૂળ અક્ષર છે પાછા કરતા થયા. લોકોએ વિચાર કર્યો કે સારું આ તો ઝેરથી જતો નથી, આ શાસ્ત્રી ખરો ચોટો છે. એ કે એને કાઢો, અને છેલ્લે પછી કે ને કે ગ્રોસ મેથડ લીધી, સાવ એમ કે ને કઈ ગ્રોસ મેથડ, કે નક્કી કર્યું કે ભંડાર હોય ને સંતોનો ભંડાર એટલે આપને ખ્યાલ હશે દેશમાં કે સંતોનું રસોડું, જ્યાં સંતો જ હોય, બીજા કોઈ ગ્રસ્ત અંદર પ્રવેશ કરે નહીં, એ લોકોનું જમવાનું જુદું હોય. પેલું આપણે પેલું આડાઆડનું બધો નિયમ છે ને, એટલે જરા સાચવવું પડે, એટલે ભંડાર હોય સંતોનો. તો સંતોના ભંડારમાં સંતો જમે હંમેશા. તો શાસ્ત્રીમાં ત્યાં જમવા જાય ત્યારે કોઈ નક્કી કર્યું કે આપણે ભંડારમાં આવે ને ત્યાં બાજુમાં દેવતા હોય, અને બાજુમાં પેલો ચૂલો હોય, એટલે એમને ઊંચકીને જ દેવતામાં નાખી દેવા, કોઈ હશે તો નહીં, એટલે ત્યાં જ પતી જાય. એટલે ધી એન્ડ ઓફ શાસ્ત્રીજી મહારાજ આવી પ્રકારનો સંકલ્પ કર્યો અને પ્રયોગ કર્યો લોકોએ, કે જ્યાં શાસ્ત્રી મહારાજ આવ્યા ત્યાં ઊંચક્યા અને ભઠ્ઠામાં નાખવાની તૈયારી કરી. એ વખતે કેટલાક હરિભક્તોને ચિંતા થતી હતી કેટલા દિવસથી કે આની પાછળ બધા ઝેર આપે છે તો કોઈ ઉપાધિ કરશે, એટલે ભંડારની બહાર ઉભા રહેલા કે આ અંદર જમે છે. અને જ્યાં ખળભળાટ થયો એટલે તો હરિભક્તોએ બધી મર્યાદા છોડી દીધી, એ અંદર દોડી જ ગયા કે આ શાસ્ત્રીમાને ભઠ્ઠામાં નાખવા ગયા છે. એટલે ઝપાઝપી થઈ, ઓલા સંતોના હાથમાંથી શાસ્ત્રીમાને છોડાવી, શાસ્ત્રીમાને ઊંચકી અને બહાર લઈ ગયા, અને ભંડારમાંથી એમણે બચાવ્યા. આવો પણ એક પ્રસંગ ઇતિહાસમાં બન્યો. અને પછી હરિભક્તોએ નક્કી કર્યું કે હવે શાસ્ત્રી મહારાજને છૂટા મૂકવા નથી, કારણ કે એને આવી ઉપાધિ છે, શાસ્ત્રી મહારાજ જો અહીંયા હશે તો આ વાત આગળ જશે, શાસ્ત્રી મહારાજનું નિકંદન કાઢી નાખશે તો આ વાત કેમ આગળ ચાલશે. એટલે શાસ્ત્રી માને વિનંતી કરી કે હે શાસ્ત્રીજી મહારાજ, અમારી વિનંતી છે કે તમારા અહીંયા જાનને જોખમ છે, માટે મહેરબાની કરીને અહીંયાથી તમે નીકળી જાઓ. ત્યારે શાસ્ત્રી મહારાજે અદભુત જવાબ આપેલો છે. શાસ્ત્રી મહારાજ કે મારા ગુરુ ભગતજી મહારાજે મને આજ્ઞા કરી છે કે ગમે તે સંજોગોમાં તું વડતાલ છોડીશ નહીં, તારા કટકા કરી નાખે ને તો પણ તું છોડતો નહીં, હું તને પાછો સાંધી દઈશ, એમ ભગતજી મહારાજે કોલ આપેલો. એટલે શાસ્ત્રી મહારાજ કે મારા ગુરુની આજ્ઞા છે એટલે હું નહીં નીકળું. અને શાસ્ત્રી મહારાજ કેવા પુરુષ હતા, આખું બ્રહ્માંડ એક બાજુ કન્વિન્સ કરવા જાય ને તો પણ એને કન્વિન્સ ન કરી શકે. એક વખત એ નિર્ણય કરે પછી એક પર્વત પ્રાય, એમાં લાઈક અ રોક, હી વિલ નેવર શેક ઓફ. એટલે શાસ્ત્રી મહારાજ કે નહીં હવે બનશે નહીં. એટલે બધા બિચારા એ થઈ ગયા કે શાસ્ત્રી મહારાજની ઉપાધિ છે, બધા આજુબાજુ પહેરો રાખે, કઈ મુશ્કેલી ન થાય, પણ શાસ્ત્રી મહારાજ કે મારી કોઈ ચિંતા નહીં કરતા, ભગવાન રક્ષામાં છે, સાચી વાત કરું છું, ભગવાન મને સાચવશે. અને એ વાત કૃષ્ણજી અદાને ખબર પડી. કૃષ્ણજી અદા કોણ હતા? ગુણાતીતાનંદ સ્વામીના ડાયરેક્ટ શિષ્ય હતા, બહુ પરમ ભક્ત હતા. રાજકોટમાં એમનું મંડળ અદાનું મંડળ કહેવાય. એક કૃષ્ણજી અદા, ભગતજી મહારાજ, જાગા સ્વામી, આ બધા ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો, એટલે બધા ગુરુભાઈઓ કહેવાય. આપણે બધા ગુરુભાઈઓ કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી તો આપણે બધા ગુરુભાઈઓ કહેવાય, એમાં બધા ગુરુભાઈઓ.
અને કૃષ્ણજી હતા એવા વયોવૃદ્ધ હતા અને આદર્શ ભક્તરાજ હતા. શાસ્ત્રીજી મહારાજને એમને વિશે ગુરુભાવ હતો. ભગતજી મહારાજ તો તે વખતે ધામમાં ગયેલા, એટલે શાસ્ત્રીજી મહારાજ એ કૃષ્ણજી અદા વિશે પણ એવો આદર રાખતા કે મારા ગુરુ જેવા છે. કૃષ્ણજી અદાને ખબર પડી કે આ શાસ્ત્રી મહારાજની ઉપાધિ શરૂ થઈ છે. એ પોતે દોડતા દોડતા આવ્યા અને વડતાલમાં આવી અને શાસ્ત્રી મહારાજને કહ્યું કે શાસ્ત્રી મહારાજ, મારી વિનંતી છે કે તમે વડતાલ છોડીને નીકળો. શાસ્ત્રી મહારાજ કહ્યું કે સ્વામી કૃષ્ણજી અદાને કે તમે કહો છો ખરા, પણ મને તો ભગતજી મહારાજ આવી આજ્ઞા કરી છે, મારે શું કરવું? ત્યારે કૃષ્ણજી અદાએ કહ્યું કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો છે કે તમારા જાનને હાનિ થાય એવું પોતાનું વતનનું સ્થાન હોય તો પણ એનો ત્યાગ કરીને નીકળી જવું, શ્રીજી મહારાજની આજ્ઞા છે. અને ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે તમારામાં રહીને મને ભગતજી આજ્ઞા કરે છે. એમણે નક્કી કર્યું કે હું હવે વડતાલ છોડીને નીકળીશ. પણ હજુ શાસ્ત્રી મહારાજની શું ઈચ્છા એ જાણવા જેવું છે. શાસ્ત્રી મહારાજ હજુ વડતાલ સંસ્થા છોડવાની ઈચ્છા નથી. એમને મનમાં એ જ કે ચાલો વડતાલ મંદિરમાં મને ઉપાધિ છે, ગામડે હું 3-4 સંતો સાથે ફરું, એ તો મંડળધારી હતા, તે બધા 3-4 સંતો સાથે ગામો ગામ જાવ તો હરિભક્તોને તો વાંધો નથી, એ લોકોમાં તો સમાસ થાય છે, એટલે હું વડતાલ સંસ્થાની પુષ્ટિ કરીશ. એટલે એમણે વિચાર કર્યો કે હું ગામડે ફરીશ, મંદિરે નહીં આવું, મંદિરે ખાલી એકાદ દિવસ દર્શન કરાવો, પણ વધારે છે ને ગામડે ફરીશ અને પુષ્ટિ મંદિરની કરીશ, સંપ્રદાયની સેવા કરીશ. એટલે એ ગામડે જવા માટે વડતાલમાં એક ટ્રેડિશન છે કે આચાર્ય મહારાજ છે એની ચિઠ્ઠી લેવી પડે છે. મંડળધારી સંત હોય ને એને કે ભાઈ મારે ગામડે જવું છે, તો આચાર્ય મહારાજ એને ચિઠ્ઠી લખી આપે. એ ચિઠ્ઠી હોય ને તો ઓફિશિયલ વિઝિટ કહેવાય, તો હરિભક્તોને સ્વીકારે, નહીં તો કે આચાર્ય મહારાજની ચિઠ્ઠી નથી મીન્સ યુ આર કમિંગ ઇન્ડિપેન્ડન્ટલી, તો યોગ્ય ન કહેવાય. એટલે એક ચેનલ છે. એટલે આચાર્ય મહારાજ તે વખતે લક્ષ્મી પ્રસાદજી મહારાજ હતા. એટલે લક્ષ્મી પ્રસાદજી મહારાજ તે વખતે આચાર્ય હતા. એમની પાસે શાસ્ત્રી મહારાજ ગયા અને વાત કરી કે મને છે ને તમે ચિઠ્ઠી લખી આપો તો હું ગામડે ફરું અને ગામડે બધો સત્સંગની સેવા કરાવીશ. હવે લક્ષ્મી પ્રસાદજી મહારાજનો તમને થોડોક બેકગ્રાઉન્ડ કહું. એ પણ આચાર્ય પરંપરામાં હતા. એ લક્ષ્મી પ્રસાદજી મહારાજ છે એ પોતે આચાર્ય પદે આવ્યા, પણ પછી અત્યંત રજોગુણી હતા. આ તો ઇતિહાસ છે, ફેક્ટ્સ એન્ડ ફિગર્સ છે. એટલા બધા રજોગુણી કે નાટક ચેટકમાં બહુ રસ લે, મોટા થોભિયા રાખે અને એશ આરામ કરે, જબરજસ્ત લક્ઝરીમાં પોતે ઇન્ડલ્સ થવા લાગેલા. ત્યારે શાસ્ત્રી મહારાજે એ લક્ષ્મી પ્રસાદજીને એક વખત એકાંતમાં બોલાવી અને સ્પષ્ટ કહેલું કે તમે આચાર્ય મહારાજ છો, તમારું વર્તન એવું હોવું જોઈએ કે હજારોને સમાસ થાય. ઉલટું તમારે લોકોને ધર્મ નિયમમાં વર્તાવાની આજ્ઞા શ્રીજી મહારાજે કરી છે. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે આચાર્યએ પોતે હરિભક્તોને સંતોને નિયમ ધર્મમાં વર્તાવવા અને સંતો ભણેને માટે સંસ્કૃતની પાઠશાળા કરવી, આ બધો મહારાજનો આદેશ છે. એટલે તમને આ શોભતું નથી. જો તમે આવું વર્તન રાખશો તો મહારાજના કુળને લંછન લાગે. માટે મારી વિનંતી છે કે તમે ધર્મકુળના છો, પણ ધર્મકુળની જે ડિગ્નિટી છે એ પ્રમાણે તમારું જીવન બનાવો તો સારું. એ શાસ્ત્રી મહારાજે એક વખત એમને ટકોર કરેલી, એક મોટા સંત તરીકે વડતાલમાં, પણ એ ટકોર એમને ગમેલી નહીં. કોઈ પણ માણસે કે તમે આમ બરોબર વર્તન નથી કરતા તો જરા અઘરું લાગે સ્વીકારવું. અને એમાં વળી જો પોતે હોદ્દા ઉપર હોય તો બહુ જ અઘરું લાગે, અને આચાર્ય પદે બેઠા હોય તો અત્યંત કઠણ લાગે. અને પોતાને સ્વતંત્રપણે જે ગમતું એ કરતા હોય ને માણસ, એ ગમતું મુકાવાની વાત સંત કરે. શાસ્ત્રીમાં જેને કહેલું હી ડીડ નોટ લાઇક ઇટ, કે આ શાસ્ત્રી કેવો છે, મારી પાસે પીટ કરે છે. એ થયું, આ બેકગ્રાઉન્ડ હતો. અને આ વખત આવ્યો કે શાસ્ત્રી મહારાજ કે મને તમે ચિઠ્ઠી આપો, હું ગામડે જાઉં. હવે ધીસ વોઝ ધ ટાઈમ વેન હિઝ હેન્ડ વોઝ અપ, શાસ્ત્રી મહારાજ હાથ નીચે હતો. એટલે લક્ષ્મી પ્રસાદજી એકદમ બોલ્યા. એમણે જોયું કે આને હું ચિઠ્ઠી ના આપું તો હવે ક્યાં જશે. એટલે કે જા તારે જા, જવું આખો દેશ પડ્યો, જ્યાં ફરવું હોય ત્યાં ફર, હું ચિઠ્ઠી આપવાનો નથી. એને ચિઠ્ઠી આપી નહીં. હવે ચિઠ્ઠી ના આપે તો ઓફિશિયલ વિઝિટ શાસ્ત્રી મહારાજ કરી શકે નહીં. એટલે શાસ્ત્રી મહારાજ મંદિરમાં રહે તો જાનને જોખમ, ગામડે જાય તો ઓફિશિયલ વિઝિટ ન થઈ શકે, મીન્સ આચાર્ય મહારાજની અનુજ્ઞા નથી. તો પછી ઇટ ઇન્ડિકેટ્સ કે પોતે પોતાની રીતે આવ્યા છે તો યોગ્ય નથી. સત્સંગીઓ પણ ના પાડી શકે કે ભાઈ તમે આચાર્ય મહારાજની ચિઠ્ઠી લાવો. એટલે ઇન અધર વર્ડ્સ એમને કે છે ને કે કોઈ આધાર ના રાખ્યો. એટલે પછી શાસ્ત્રી મહારાજે નિર્ણય કર્યો કે હેન્સ ફોર્થ હું હવે વડતાલની બહાર નીકળીશ. અને શાસ્ત્રી મહારાજ ને 5 સંતો હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને નીકળ્યા. તે વખતે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, તમને છોડીને અમે જતા નથી, આ વડતાલ છોડીને જવું પડે છે, આ મુશ્કેલી છે, બાકી મહારાજ અમારી ભેગા હાલજો. અને આ રીતે શાસ્ત્રી મહારાજ વડતાલની બહાર નીકળ્યા. લક્ષ્મી પ્રસાદજીની મેં જે વાત કરી એનો એક ફેક્ટ્સ પણ જાણવાની જરૂર છે કે એના પછી થોડાક મહિના પછી એ લક્ષ્મી પ્રસાદજી મહારાજનું એવું વર્તણૂક હતું એ જાહેર થયું. જે એનું રજોગુણી વર્તણૂક હતું એ ધન અને સ્ત્રી બંનેમાં સંડોવાયેલા હતા. તો એ જ વડતાલમાંથી કમિટીએ એમને પદભ્રષ્ટ કરેલા. હી વોઝ રિમૂવ્ડ ફ્રોમ ધ સીટ.
એટલે જે શાસ્ત્રીમાં જે એને જે વાત કરેલી એ પ્રોપર સાઉન્ડ બેઝિસ ઉપર કરેલી. એનો પાછો આમ કે ને રેન્ફોર્સમેન્ટ મળે કે હી વોઝ રિમૂવ ફ્રોમ ગાદી. ઘણી વખત લોકો કે ને કે ધર્મકુળ એટલે ભગવાનનું કુળ છે, એ જે નિમાયું હોય એટલે એ તો બધું દિવ્ય હોય એવું નથી. વડતાલનો આ ઇતિહાસ છે. લક્ષ્મી પ્રસાદજી વોઝ રિમૂવ ફ્રોમ ઓફિસ. એની જગ્યાએ પછી બીજાને આચાર્ય મૂકેલા. એ હકીકત છે, આ ઇતિહાસ છે. અને લક્ષ્મી પ્રસાદજીના બધા છબડકા બધા ખૂબ મેગેઝિનમાં એ લોકોએ છાપેલા છે. પણ ઇતિહાસમાં એવું છે કે માણસ હતા ને, હી વોઝ નોટ મુક્ત, તો એને પોતે સ્લીપ ઓફ થયેલા પોતાના માર્ગમાંથી તેને પદભ્રષ્ટ કરવામાં આવેલા. મીન્સ હી વોઝ રિમૂવ ફ્રોમ, હી વોઝ આઉટસ્ટેડ ફ્રોમ ધેટ પોસ્ટ એઝ એન આચાર્ય. આવું પાછળથી બનેલું. કહેવાનું શું કે શાસ્ત્રી મહારાજને બહાર નીકળવાનું થયું એનું મુખ્ય કારણ એ હતું કે આચાર્ય મહારાજ પણ એ ચિઠ્ઠી આપી શક્યા નહીં અને બહારે ગયા. પણ શાસ્ત્રી મહારાજની વિશાળ દ્રષ્ટિ તો જુઓ. બહારે ગયા અને તે વખતે એક શંકરાચાર્ય મળ્યા અને શંકરાચાર્યએ ઘણા વખતે એને આ વૈષ્ણવ સંપ્રદાય સાથે કે આપણે એની સાથે કંઈક કરીએ અને આમ પાછો પાડી દઈએ. કારણ કે શિવ અને વૈષ્ણવનું બધું પહેલેથી પેલું યુદ્ધ ચાલતું હતું. પેલો વૈષ્ણવ એ કપડું શિવવું ન બોલે, કારણ કે શિવવું બોલે તો શિવનું નામ આવી જાય. આવી બધી એક જડતા સમાજમાં બેસેલી અને એ લોકોને વૈષ્ણવ વિશે એવું હતું. આવું પહેલા હતું. તો આ શંકરાચાર્ય લાગ જોતો હતો ક્યારે વૈષ્ણવને પાછા પાડીએ. જ્યાં એને ખબર પડી કે શાસ્ત્રી મહારાજ બહાર નીકળ્યા છે, તરત શાસ્ત્રી મહારાજ જઈને મળ્યા. એ કે શાસ્ત્રી મહારાજ આપણે ભેગા થઈને વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને હરાવી દઈએ, શાસ્ત્રાર્થ કરીએ. ત્યારે શાસ્ત્રી મહારાજ એને સુંદર જવાબ આપ્યો. શાસ્ત્રી મહારાજ કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ હતું ને ત્યારે 5 પાંડવો હતા અને સામે 100 કૌરવો હતા. પણ ત્રીજી પાર્ટી આવે ને ત્યારે 100 + 5 હતા, કે 105 હતા. એટલે તમારે શાસ્ત્રાર્થ કરવો હોય તો હું ને વડતાલ ભેગા છે, આવી જાઓ તમે. ઓલો શંકરાચાર્ય ટાઢો પડી ગયો કે આ તો શાસ્ત્રીમાં બહારે નીકળ્યા છે પણ અંતરમાં પક્ષ વડતાલનો. શાસ્ત્રી મહારાજ પાસે તે વખતે ઘણા હરિભક્તો દર્શન કરવા જતા. શાસ્ત્રી મહારાજ એને વડતાલ દર્શન કરવા મોકલતા. શાસ્ત્રી મહારાજ એને ધર્માલો પણ વડતાલ મોકલવા કહેતા. આ રીતે શાસ્ત્રી મહારાજ બહાર રહ્યા થકા પણ ઠંડુ નહીં થાય, નહીં ગરમ રહેશે. શાસ્ત્રી મહારાજે આ રીતે આખું એ કરેલું અને શાસ્ત્રી મહારાજ પછી આ બહાર નીકળ્યા. પણ એને જો શંકરાચાર્યને પણ આવો જવાબ આપી દીધો. શાસ્ત્રી મહારાજ બહાર ગયા અને કહ્યું હતું કે હરિકૃષ્ણ મહારાજ ભેગા હાલજો. વિધિન 1.5 વર્ષમાં આખું શિખરબદ્ધ મંદિર બોચાસણનું ઊભું કર્યું છે. એ તો આપણે દેખાય કે ખરેખર ભગવાને કરેલું છે. બાકી અશક્ય વસ્તુ, પથ્થરનું મંદિર અને એકથી શરૂ કરવું. પણ શાસ્ત્રી મહારાજ જયારે નીકળ્યા ત્યારે કરમસદ પહેલા ગયા અને કરમસદમાં પરમ ભક્તરાજ ઝવેરભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલના ફાધર, એ શાસ્ત્રી મહારાજના પટ શિષ્ય, એને ત્યાં ગયા હતા. એ લોકોએ આગ્રહ કર્યો કે કરમસદમાં મંદિર કરો. શાસ્ત્રી મહારાજ કે મારે અહીં મંદિર કરવું. આણંદ ગયા, ખરડો થયો આણંદમાં, એ કે અહીં મંદિર કરો નહીં. બામણગામ વાળા કે અહીં મંદિર કરો, કે નહીં મારે તો બોચાસણમાં મંદિર કરવું છે. કારણ કે શ્રીજી મહારાજે કાશીદાસ મોટાને કોલ આપેલો કે હું મારા ભક્ત સહિત અખંડ અહીંયા બિરાજીશ. આ કોલ અનુસાર મારે મંદિર કરવું છે. એટલે બોચાસણનું મંદિર પણ પોતાની કોઈ રૂચિ પ્રમાણે નહીં, પણ શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે શાસ્ત્રી મહારાજે કરેલું. 1.5 વર્ષમાં મંદિર ઉભું કર્યું. શાસ્ત્રી મહારાજે મંદિર કર્યું. તે વખતે પેલા ગઢડામાંથી પેલા કોઠારી બોલ્યા કે આ તો દાળ ભાત રોટલીના દેશમાં તો મંદિર કરે, પણ જો અમારા કાઠિયાવાડના કાંઠા દેશમાં આવીને કરે ત્યારે ખરું. શાસ્ત્રી મહારાજ પોટલું ઉઠાવ્યું ને કે ચાલો ભાઈ કાઠિયાવાડમાં. અને શાસ્ત્રી મહારાજ ત્યાં પહોંચ્યા. સિંહ પુરુષ, એને કોઈ નાથી ન શકે. અને વડતાલથી શાસ્ત્રી મહારાજ નીકળ્યા બોચાસણથી સીધું સારંગપુરનું પછી મંદિર શરૂ કર્યું. એનો ઇતિહાસ તો મેં ગઈકાલે ઉલ્લેખ કરેલો. પણ એ સારંગપુરનું જે મંદિર શાસ્ત્રી મહારાજે શરૂ કર્યું એ વખતે પણ શાસ્ત્રી મહારાજનું હંમેશા અનુસંધાન એ હતું કે વડતાલ સાથે સમાધાન કરીએ. હવે એ વખતે બનેલું એવું કે શાસ્ત્રીજી મહારાજ આ જોયું કે હવે તો છતરાયું થઈ ગયું. અક્ષરે સહિત પુરુષોત્તમ તો અહીંયા તો બેઠા બોચાસરમાં, પણ તે પેલા વઢવાણમાં પણ બેસી ગયા હતા. એ શાસ્ત્રી મહારાજે વડતાલમાં રહ્યા થકા વઢવાણમાં કુંજ વિહારી પ્રસાદ થકી આખી મૂર્તિ પ્રતિષ્ઠા થયેલી, એટલે જગ જાહેર થયેલું. હવે આ બાબતમાં શાસ્ત્રી મહારાજ જાણે કે અક્ષરનો જે સિદ્ધાંત છે એ તો વ્યાપક છે. એમાં વળી શાસ્ત્રી મહારાજ ફરતા ફરતા નડિયાદ આવ્યા અને નડિયાદમાં દોલતરામ પંડ્યા, કૃપાશંકર પંડ્યા, એમણે એ બહુ મોટા વડતાલ કમિટીના ટ્રસ્ટી હતા અને સાક્ષર હતા ગુજરાતી ભાષાના. એમણે ઘણા વખતથી શાસ્ત્રી મહારાજના દર્શન ને સમાગમ કરેલા. એને મનમાં એક દ્વિધા હતી. જયારે વડતાલ હતા ત્યારે સમાગમ કરેલો કે શાસ્ત્રી મહારાજ આટલા વિદ્વાન, આટલા સાધુતાવાળા, આટલી ભક્તિવાળા, તે છતાં વડતાલ સંસ્થા છોડીને કેમ નીકળ્યા હશે? એના મનમાં પ્રશ્ન ઘોળાતો હતો. પણ એ પ્રશ્ન એને નક્કી કર્યું કે શાસ્ત્રી મહારાજ કંઈક કાર્ય કરે ને કોઈ સમજ્યા વગર નહીં કરે, કારણ કે એને ખબર હતી ને વિચક્ષણ બુદ્ધિનું. એટલે એમણે વિચાર કર્યો કે શાસ્ત્રી મહારાજને મારે જયારે મળે ત્યારે પહેલો આ પ્રશ્ન પૂછવો છે. શાસ્ત્રી મહારાજ નડિયાદમાં આવ્યા ત્યારે એમની પધરામણી કરાવી પોતાના ઘરે. દોલતરામ કૃપાશંકર પંડ્યા
તમે પધારો. શાસ્ત્રી મહારાજ ગયા, પૂજન થયું, બધું થયું, અને પછીથી પ્રશ્ન શાસ્ત્રી મહારાજે પૂછ્યો. એ શાસ્ત્રી મહારાજે આજે વાત કરી એટલે દોલતરામ પંડ્યા ત્યાં પૂજન કર્યા પછી પ્રશ્ન ડાયરેક્ટ પૂછ્યો, સ્ટ્રેટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ. વાયા તકલીફ થાય ઘણી વખત, સ્ટ્રેટ જ પૂછું વધારે સારું. સીધો જ પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રી મહારાજ, તમારી સાધુતા માટે મારું મસ્તક નમે છે, તમારી વિદ્વતા આગળ મસ્તક નમે છે, તમે આદર્શ ભક્ત છો, સંત છો, બધું જ, પણ તમે વડતાલ છોડ્યું એની પાછળ શું રહસ્ય છે મને સમજાતું નથી. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આ ભાવનાથી પૂછ્યું. શાસ્ત્રી મહારાજે એક જ વચરામૃત કહ્યું, મધ્યનું 21મું વચરામૃત મુદ્દાનું. શાસ્ત્રી મહારાજ કે આ મારા વચરામૃતમાં જે શ્રીજી મહારાજે વાત કરી છે એ વચરામૃત મહારાજનું જ છે, એ માન્ય હોય તો વડતાલમાં નાનામાં નાના સંત તરીકે આવવા માટે હું તૈયાર છું. એટલે કે શું વચરામૃતમાં છે? એટલે શબ્દ કાઢ્યા, વંચાવ્યું કે જેઓ પરોક્ષ ભગવાનના અવતાર, રામકૃષ્ણાદિક અવતાર, અને ભક્ત પ્રહલાદ, સુખદેવ, સંકાદિક, એનો જેવો મહિમા છે એવો જ પ્રત્યક્ષ ભગવાન અને ભગવાનના ભક્તનો, સાધુનો મહિમા સમજે તો કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો. આ વાત કરી એટલે ભગવાન પરોક્ષપણે અવતાર થઈ ગયા, એ જ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે. અને એ શ્રીજી મહારાજ આજે પ્રગટ છે, એવા ભક્તો સંતો પણ આજે પ્રગટ છે. એ પ્રકારનો મહિમા સમજાય તો શાસ્ત્રી મહારાજ કે તો મહારાજનો સિદ્ધાંત છે, તો મારે નાનામાં નાના સંત તરીકે આવા વડતાલમાં કોઈ બાદ નથી. હું જોડી લઈને છેલ્લે લાસ્ટ કોટીમાં બેસી જઈશ. આઈ ડોન્ટ માઇન્ડ ઇટ. શાસ્ત્રી મહારાજ કહ્યું કે આ મહારાજનું વચન છે અને એમાં શબ્દો લખ્યા છે. કેવા લખ્યા છે? આ વાત આજ કેડે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, પણ સમજે જ છૂટકો છે. આ શબ્દ લાખ વર્ષ કોઈ જીવવાનું છે અહીંયાથી છે? આ કળિયુગમાં કોઈ લાખ વર્ષનું આયુષ વાળું 100 પણ નથી. ઇન્ડિયામાં તો ડાલડા જમે જ બિચારા 60 ઉપડી જાય છે. અહીંયા તમે ચોખ્ખું જમતા હોય 70 ઉપડી જવાના. લાખ વર્ષ કોઈ રહેવાનું છે? એનો અર્થ એમ કે 100 વર્ષનું આયુષ્ય કહેવાય એટલે ઓછામાં ઓછા 1000 જન્મ સુધી માણસ ટલ્લા ખાય તો પણ આ સમજે છૂટકો છે. પાછો એ 1000 જન્મ લીધા પછી પણ સમજ્યા વગર છૂટકો નથી. હરિપ્રકાશ સ્વામી ઘણી વાર વાત કરે છે કે બધા પેલો બાબો હોય પછી ભાભો થાય, અને ભાભો થઈને ફરી પાછું બાબો થઈને આવવું પડશે. એવા ઘણા જન્મ છે, પછી છેલ્લે 1000માં જન્મ પછી પણ એને આવવું પડશે. ત્યારે હમણાં પરેશભાઈ જેવા સભા ચલાવતા હશે, એમાં પાછી ધૂન બોલાવે, સ્વામી અને નારાયણ, સ્વામી તે ગુણાતીત સ્વામી, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર તે ગુણાતીત સ્વામી. જે ધૂન બોલાવે છે એ ધૂન બોલશે ત્યારે એનો મેળ ખાશે. લાખ વર્ષ કેડે જે વાત કરી છે, આ મધ્યનું 21મું વચરામૃત શાસ્ત્રીમાં આજે દોલતરામ પંડ્યાને કહ્યું. એટલે દોલતરામ પંડ્યા તો બુદ્ધિશાળી હતા, ટ્રસ્ટી હતા વડતાલના, અને જબરજસ્ત સાક્ષર હતા. એ તરત બોલી ઉઠ્યા કે શાસ્ત્રીજી મહારાજ તમને ધન્ય છે, કારણ કે જેમ કૃષ્ણ પ્રભુ અને વલ્લભ મહાપ્રભુ એમ સહજાનંદ પ્રભુ અને તમે મહાપ્રભુ તરીકે પૂજાશો. જે સિદ્ધાંત માટે શ્રીજી મહારાજને આ પૃથ્વી પર આવવું પડત એ સિદ્ધાંત આજે મૂર્તિમાન તમે કરી આપ્યો છે. અને પછી બોલ્યા કે ભવિષ્યમાં તમારા શિષ્યો સોનાની મૂર્તિ પધરાવશે. અને સારંગપુરમાં આપણે દર્શન કરીએ છીએ કે સોનાની મૂર્તિ નહીં પણ સોનાના સિંહાસનમાં આરસની મૂર્તિ શાસ્ત્રી મહારાજની ત્યાં બેઠી છે. એના સમાધિ સ્થાનમાં જો આ દોલતરામ પંડ્યા વડતાલના ટ્રસ્ટી બોલેલા આજે હકીકત થયેલી દેખાય છે. કહેવાનું શું કે શાસ્ત્રીજી મહારાજને બહારે નીકળી અને કંઈ પોતાનું જુદું કરવાનો કોઈ આશય નહોતો. એક મહારાજનો સિદ્ધાંત હતો, અને સિદ્ધાંતમાં કહ્યું ને ગઈકાલે કે ડાયરેક્ટિવ જ હોય, એમાં ડિસ્કશન જેવું હોય નહીં. સિદ્ધાંત એ સિદ્ધાંત સત્પુરુષ થકી મેળવ્યો એ સિદ્ધાંત કહેવાય. એ શાસ્ત્રી માં કહ્યું કે આ મહારાજનો સિદ્ધાંત છે, એ માન ધેર ઇઝ નો કોમ્પ્રોમાઇઝ ઇન ધેટ. એટલે શાસ્ત્રી માં આ સિદ્ધાંત છે, માન્ય હતો પેલા કે બરોબર છે એ વાત થઈ. હવે શાસ્ત્રી મહારાજ બહાર રહ્યા થકા પણ પ્રયત્ન કરેલા, એ પણ કરું જે તમને નથી ખબર કે સમાધાનના ઘણા પ્રયત્ન કરેલા. શાસ્ત્રી મહારાજે ફિલર્સ મોકલેલા. એમાં તે વખતે ત્યાં કમિટી છે વડતાલમાં, એ કમિટીના ચેરમેન એ બાબુભાઈ જશભાઈ, આપણા જે ચીફ મિનિસ્ટર હતા ને ગુજરાતના, એમના પિતાશ્રી જે જશભાઈ પટેલ, એ પોતે ચેરમેન હતા. શાસ્ત્રીજી મહારાજે એમને પણ કેવડાવ્યું કે જુઓ અક્ષરની વાત તો બધે સ્વીકારે છે, શાસ્ત્રમાં લખી છે, છતરાઈ થઈ છે, આચાર્યો પણ સ્વીકારે છે. કારણ કે વિહારલાલજી મહારાજ આચાર્ય હતા, રઘુવીરજી મહારાજ પણ અક્ષરનો સમાગમ કરવા ગયા હતા. વિહારલાલજી મહારાજે પણ પોતાના કીર્તનમાં લખેલું છે, એમણે જે શાસ્ત્રો છાપ્યા છે એમાં પણ અક્ષરની વાત છે, વચનામૃતમાં પણ વાત છે, અને ટ્રેડિશનની દ્રષ્ટિએ પણ લાખો જગ્યા હરિભક્તોના હૃદયમાં કોતરાઈ ગઈ છે. યુ કેન નેવર રબ ઇટ ઓફ અક્ષરની વાત. તો આ તો વ્યાપક બનેલી છે. તો મારી એવી ઈચ્છા છે કે આ મંદિર બોચાસણનું ને સારંગપુરનું જે મંદિર થઈ રહ્યું છે એ બધું જ મારે વડતાલને સોંપી દેવું છે. આચાર્ય મહારાજ એનો વહીવટ કરે, હું મારી રીતે નાનામાં નાનો સંત થઈ અને આવવા તૈયાર છું. આ શાસ્ત્રી મહારાજે ઓપન મોકલ્યું, અને એ વાત ત્યાંના હરિભક્તો ટ્રસ્ટીઓમાં વાત થઈ, અને ટ્રસ્ટીઓને પણ થયું કે આ વાત સાચી છે, નકામું જુદું કરવાની કોઈ જરૂર નથી. એ શાસ્ત્રીજી મહારાજે એ ભેગું કરવાની વાત કરી, અને શાસ્ત્રી મહારાજે કેવડાવ્યું. ત્યારે શાસ્ત્રી મહારાજ બોરિયાવીમાં હતા.
નક્કી થયું જશભાઈ સાથે કે આજે અમે એક મીટિંગ કરશું ટ્રસ્ટીઓની આચાર્ય મહારાજની હાજરીમાં, નિર્ણય લઈ અને તમને બોરિયાવી સાંજે રાત્રે 9 વાગ્યા પછી કેવડાવશું, ચિઠ્ઠી મોકલીશું ખેપિયા સાથે. એ ચિઠ્ઠી આવે તમને મળે એટલે તમે આવી જજો, તમને અમે સ્વીકારી લેશું એવો એક નિર્ણય લઈશું. અને આ બધા જ મંદિરોની બધો જ તમે વહીવટ આખો આચાર્ય મહારાજને સોંપી દો. એવરીથિંગ, ઓલ પ્રોપર્ટી બિલોંગ્સ ટુ ધી સંસ્થા. દેન એક સિંગલ સંસ્થા. આ શાસ્ત્રી મહારાજનો પ્રયત્ન. શાસ્ત્રી મહારાજ ત્યાં 9 વાગ્યાની પાઘડી પહેરીને બેઠા હતા, રાહ જોતા હતા કે ક્યારેક કેણ આવે. આ બાજુ ટ્રસ્ટીઓની મિટિંગ થઈ, ટ્રસ્ટીઓએ પણ સ્વીકાર્યું કે આ ગુણાત્યાન સ્વામીની મૂર્તિ અને મહારાજની મૂર્તિ એ આ અક્ષર ને પુરુષોત્તમનો સિદ્ધાંત છે, એની આરતી આચાર્ય ઉતારે એમાં કોઈ વાંધો નથી, અને આપણા જ મંદિર છે. એટલે નક્કી કર્યું કે આપણે સમાધાન કરવું. આચાર્ય મહારાજનો તો મત તે વખતે હતો જ કે આપણે ભેગા થઈએ, કારણ કે એને કોઈ વાંધો નહોતો, કારણ કે સિદ્ધાંત હતો ને, તો સિદ્ધાંત તો કોઈ ખોટો નહોતો. એ વાત થઈ, નક્કી થયું હવે કેણ મોકલવાનું હતું. એ વખતે આચાર્ય મહારાજને કેટલાક સંતો વડતાલમાં મળ્યા. એમને મળ્યા અને કહ્યું, ખાલી એક જ વાત કરી કે આચાર્ય મહારાજ આ તમે સમાધાનનો વિચાર કરો છો, પણ એક વિચાર માગી લે છે. આચાર્ય મહારાજ કે શું? તેમણે કહ્યું કે આ શાસ્ત્રી મહારાજ જ્યાં સારંગપુરનું મંદિર ચાલે છે ને, હજુ અધૂરું છે. હવે જે અધૂરું મંદિર જો અહીંયા આવશે તો બધું પૂરું કરવાનો ખર્ચો તમારે અહીંયાથી આપવો પડશે. એટલે એમ કરો, એનું મંદિર પતે ને પછી સમાધાન કરો. હવે આચાર્ય મહારાજ કાચા કાનના, એને એમ થયું કે હા સારું, ખર્ચો અહીંયાથી કરવો પડશે. અને મૂળ છે ને થોડો લોભ ખરો ધર્મકુળમાં, એટલે એને થયું કે આ પૈસા ખર્ચવા પડે, એટલે એને થયું કે આ તો ખોટું. અને એમાંથી એને ડિસિઝન લીધી કે હમણાં સમાધાન કરવું નથી. જો થોડોક વિચાર કર્યો હોત કે શાસ્ત્રીમાં જ એકલા રહ્યા થકા જો મંદિર કરી શકે છે, તે અહીંયા આવે તો ના થાય, સેવા એ જ કરાવવાના છે. તમે કંઈ નહીં બોલો ને તો એ થશે સેજે સેજે. પણ એ બાબતમાં કાચા કાનના, અને ધેટ વોઝ અ વાઇટલ પોઈન્ટ કે એમાં ડિસિઝન લેવાય. એમણે ચિઠ્ઠી મોકલી કે હમણાં સમાધાન કરવું નથી. રાત્રે 11:30 વાગ્યા સુધી શાસ્ત્રીમાં ત્યાં બેઠા હતા, અને ખેપિયા એટલા રાજી થયા કે આવ્યો છે, ચાલો જઈએ, ભેગા થઈ જાય. શાસ્ત્રીમાં મન કોઈ અંતરાય નહોતો, પણ ત્યાં ખેપિયા એને ચિઠ્ઠી વંચાઈ, ત્યારે શાસ્ત્રીમાં વાંચ્યું કે હમણાં સમાધાન કરવાની ઈચ્છા નથી. ત્યારે શાસ્ત્રી મહારાજ બોલ્યા કે મહારાજની ઈચ્છા. અને ફરી પાછા શાસ્ત્રી મહારાજ ઉપડ્યા આણંદ, અને શાસ્ત્રી મહારાજ પાછું મંદિરોનું કાર્ય ચાલુ રાખ્યું. અને આ રીતે શાસ્ત્રી મહારાજે પોઝિટિવ પ્રયત્ન કરેલો કે એક થઈએ. સિદ્ધાંત એક જ છે, અક્ષરે સહિત પુરુષોત્તમનો સિદ્ધાંત કોઈ રીતે નકારી શકાય એવો નથી. પછી એમ તમે કહો કે તમે માનો છો હું નથી માનતો, વાત જુદી છે. શાસ્ત્રાત્મક હું જીતી ગયો, એને હા કીધી, મેં ના કીધી, પતી ગયો, તો વાત જુદી છે. બાકી તમે વ્યવસ્થિત શાસ્ત્રની રૂએ ભગવાનને મોટા પુરુષના વચને અને આ કાર્ય જે દેખાય છે એના ઉપરથી પણ દેખાય કે ભગવાન પ્રગટ છે, સાચે દેવડે ડંકો વાગશે એ આપણે દેખાય છે. એટલે એ રીતે આખું સ્વીકારી ન શક્યા, અને આ રીતે પછી સમાધાન થઈ શક્યું નહીં. શાસ્ત્રીમાં તો પ્રયત્ન કરેલો. અને જાણવા જેવું છે કે આપણે સંસ્થામાં ઈષ્ણાઓ મંદિરમાં એકવાર શાસ્ત્રીમાં છૂટા પડ્યા પછી ગયા હતા, ત્યારે પછી ગામમાં વિખવાદ થયેલો અને કેસ થયેલો ઈષ્ણાઓનો. એ કેસ આપણી સંસ્થા ઉપર થયેલો. એ કેસમાં પણ એ શાસ્ત્રીજી મહારાજ છે એ આપણા પક્ષે બીજા એક અમીન હતા આપણા વકીલ, અને સામા પક્ષે કનૈયાલાલ મુનશી વકીલ હતા. પણ એ કનૈયાલાલ મુનશી અગેન્સ્ટ અવર સંસ્થા લડતા હતા, ઓન બિહાફ ઓફ વડતાલ સંસ્થા. પણ એ શાસ્ત્રી મહારાજને મળ્યા પછી કહેતા કે આ શાસ્ત્રી મહારાજને જો વડતાલ સંસ્થા સાચવી શકી હોત તો આખા હિન્દુસ્તાને સ્વામિનારાયણની કંઠી પહેરી હોત. આખા હિન્દુસ્તાને. આ કનૈયાલાલ મુનશી બોલતા, જેનું પ્રમાણ ગણાય. આજે સમજવું પડે પ્રમાણ કોનું ગણાય. સીજી મહારાજ કહ્યું કે લલ્લુ બાદર ને વેચર મણકીનું પ્રમાણ ન ગણાય, પણ આવા કે મુનશી જેવા કાં તો ગોરધનદાસ કોઠારી જેનું પ્રમાણ શાસ્ત્રી મહારાજ છે એ પ્રમાણ ગણાય. એ પ્રમાણ એનું કેમ મુનશી બોલેલા કે જો આને રાખી શક્યા હોત આખા હિન્દુસ્તાને સ્વામિનારાયણની કંઠી પહેરી હોત, કારણ કે એની પાસે એવો ફોર્સ હતો, એની પાસે એવી સંપત્તિ હતી. પણ શાસ્ત્રી મહારાજ કે મહારાજની ઈચ્છા જુદી હશે, અને શાસ્ત્રી મહારાજે કામ ચાલુ રાખ્યું. આ રીતે સમાધાન નહોતું થઈ શક્યું, આ હકીકત છે. એ પછી અનેક પ્રયત્નો શાસ્ત્રી મહારાજે કરેલા, અને શાસ્ત્રીજી મહારાજ પછી પોતાની લીલા બધી સંકેલી. તે વખતે સંપ્રદાયમાં ખળભળાટ થયેલો. ઘણાને એમ થતું કે આ શાસ્ત્રી મહારાજ છે એ ગયા પછી બંડિયાનું પડી ભાંગશે, આપણે બંડિયા તરીકે ઓળખાઈએ. હવે બંડિયા એટલા માટે કે બંડ કર્યું એમ કે, પણ હકીકતમાં બંડિયાનો બીજો અર્થ પણ થાય, જે બંડી પહેરે એ. ત્યારે બંડી હજુ આપણે આવી નથી, પણ બ્લા 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 બંડી આવી નથી. કહેવાનું શું કે બંડિયા તરીકે ઓળખતા હોય છે, પણ એ બંડિયાનું તો ભગવાન સાથે હતા. તો આજે કાર્ય ચાલેલું છે. યોગીજી મહારાજ આવ્યા તો તે વખતે લોકો કહેતા કે આ પડી ભાંગશે, સવાયું ચાલ્યું. અને પ્રમુખ સ્વામીએ તો સંત સ્વામીના શબ્દોમાં કે 15 ગણો સત્સંગ વધાર્યો. 15 વર્ષમાં 15 ગણો સત્સંગ વધાર્યો. પણ એ પ્રમુખ સ્વામી આખું આજે જબરજસ્ત કાર્ય કર્યું છે. ત્યારે હમણાં થોડા વખત પહેલા વિવેક સાગર સ્વામીને એક જૂના મંદિરના ભાઈ, એમના પિતાશ્રીના મિત્ર છે જૂના, એ મળેલા ચુસ્ત જૂના મંદિરના. વિવેક સાગરને આવીને પ્રશ્ન પૂછ્યો કે તમારું ગાડું કેમ ચાલે છે?
વિવેક સાગર કે અમારું તો રોકેટ ચાલે છે. કાળું નહીં, રોકેટ ચાલે છે. આ દરિયા પાર પહોંચી ગયું છે, લેન્ડિંગ થઈ ગયું છે. હવે મૂન ઉપર મંદિર કરવાનો વિચાર ચાલે છે. ત્યાં પણ અક્ષરે સહિત પુરુષોત્તમ જ પધરાવવામાં આવશે. આવી વાત કરી, ઓલા તો છક થઈ ગયા. આ કહેવાનું શું કે આવું ભગવાનને સંતનો પ્રતાપ છે. શાસ્ત્રી મહારાજના મનમાં કોઈ દિવસ રાગ દ્વેષ રહ્યો નથી. એ ટોપ લેવલ કોઈ દિવસ નથી. પેટી લેવલ ઉપર થાય એ શક્ય છે, પણ શાસ્ત્રી મહારાજના હૃદયમાં કોઈ દિવસ નહીં. તમને એના દાખલા આપું કે શતાબ્દી ઉત્સવ સારંગપુર જે જૂનું મંદિર છે, આપણું સામે નવું મંદિર છે, જૂનું મંદિર વડતાલનું છે, ત્યાં શતાબ્દી ઉત્સવ હતો, એનો પાટોત્સવ. તે વખતે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સામે પ્રમુખ હતા. શાસ્ત્રી મહારાજે કાગળ લખ્યો કે આ ઉત્સવ આપણો જ છે. બધા જે હરિભક્તોને ઉતારો આપજો, જે વ્યવસ્થા આપણા મંદિરમાં થાય, બધી વાસણ કુસણની બધી વ્યવસ્થા, અને એ ઉત્સવમાં આપણા તરફથી સમગ્રપણે આખા મંદિરના દરવાજા ખુલ્લા, બધા જ આપણે ત્યાં ઉતરેલા, હજારોની સંખ્યામાં આપણા મંદિરમાં રહેલા, આપણા વાસણો ત્યાં વાપરવા દીધેલા. અને તે વખતે શાસ્ત્રી મહારાજે એ સંજોગોમાં 1125 રૂપિયાની ઠાકોરજીના થાળની ભેટ પણ તે વખતે કરાવેલી. તે વખતે આચાર્ય મહારાજ બોલી ગયેલા કે શાસ્ત્રી મહારાજ એ નિર્મત્સર સંત પુરુષ છે. નિર્મત્સર એ કાળિયારીના 6ઠ્ઠા વચનામાં લખ્યું છે કે એવા જે નિર્મત્સર સંત છે એ ભાગવત ધર્મના અધિકારી છે. હી ઇઝ ધ કસ્ટોડિયન ઓફ ભાગવત ધર્મ. કાળિયાની 6ઠ્ઠું વચનામૃત વાંચો, એ આચાર્ય મહારાજના મુખના આ શબ્દો. અને આ રીતે શાસ્ત્રી મહારાજે તો કોઈ અંતરાય રાખ્યો નથી. અને શાસ્ત્રી મહારાજ હંમેશા એની વિશે એવો ભાવ રાખતા. ઘણા જૂના હરિભક્તો છે આફ્રિકા, બધાને ખબર છે, જયારે શાસ્ત્રી મહારાજ દર્શન કરવા જતા, શાસ્ત્રી મહારાજ મોકલતા, જાઓ વડતાલ દર્શન કરી આવો, ગઢડા દર્શન કરી આવો. એ મંદિરો સાથે પણ કોઈ અંતરાય રાખેલો નથી. પણ આ રીતે શાસ્ત્રી મહારાજ બહાર નીકળ્યા, અને આ રીતે સિદ્ધાંત માટે શાસ્ત્રી મહારાજ નીકળ્યા. સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે શાસ્ત્રીજી મહારાજ બહાર નીકળ્યા, પણ પછી મહારાજની જે પ્રણાલી છે એવી ને એવી એમણે શુદ્ધ સાચવી છે. સ્ત્રી અને ધનના ત્યાગમાં કોઈ ફેરફાર નહીં. આજે એમાં જુઓ, આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા ગુરુપદે પ્રમુખ સ્વામી બિરાજે છે, તો એમાં કોઈ આંગળી ચીંધી ન શકે. શ્રીજી મહારાજની અગત્યની આજ્ઞા છે કે સ્ત્રી અને ધનમાં સાધુએ કોઈ ફેરફાર ન કરવો. દેશ પરદેશ જાય, કનક કામીનેનો યોગ થાય તો પણ એમાં ફેરફાર ન થાય. એ ત્યાગીમાં અતિશય મોટેરો છે. એ વ્યાખ્યા આજે પ્રમુખ સ્વામીને લાગુ પડે છે. અને એના પ્રતાપે આજે સંતોમાં પણ આ પ્રકારના નિયમ ધર્મ જોવા મળે છે. જે શ્રીજી મહારાજે પ્રણાલી સ્થાપી હતી એ જ આજે જીવંત છે, કારણ કે ભગવાન આજે પ્રગટ છે. ત્યારે એ વાત પણ સમજવાની જરૂર છે કે આપણે ત્યાં નિયમ ધર્મ રહ્યા છે એ પણ મોટા પુરુષના પ્રતાપે છે. કારણ કે ભાગવત ધર્મનું પોષણ એવા એકાંતિક સંત થકી થાય છે. પ્રથમનું 54મું વચનામૃત એમાં વાત કરીશ. અને એકાંતિક ધર્મ એકાંતિક થકી સિદ્ધ થાય છે પ્રથમ 60માં. તો આ વાત આપણે જોઈએ છે. હવે ત્યાં આગળ એક પરિસ્થિતિ પણ સમજવાની જરૂર છે. શાસ્ત્રી મહારાજ તો બહાર તો નીકળ્યા, સિદ્ધાંત માટે નીકળ્યા, પણ સાથે સાથે નિયમ ધર્મની દ્રઢતાની પણ બહુ અગત્યતા મહારાજે કહેલી છે. આજ્ઞા અને ઉપાસના એ બે અક્ષરધામમાં જવાની પાંખો છે. એક પાંખ હોય તો ન ચાલે. ખાલી ઉપાસનાના જોડે આપણે વાત કરતા હોય તો પણ ખોટ. આજ્ઞા પાળવી પડે. અને આજ્ઞા શ્રીજી મહારાજની, એ શ્રીજી મહારાજની આજ્ઞા આજે સર્વાંગપણે પળાય છે, એ પણ ભગવાન અને કૃપા સંતની છે. હવે ત્યાં આગળ આપણે જોઈએ તો આચાર્ય મહારાજ છે એની સાથે સ્વામીનો નાતો કેવો છે. શાસ્ત્રી મહારાજનો આવો નાતો મેં કહ્યો કે આચાર્ય મહારાજ પણ એના વખાણ કરે. અને યોગીજી મહારાજ પણ એવું. યોગીજી મહારાજ તો આચાર્ય મહારાજ જાય તો દંડવત કરતા, એમને મળતા. અને અમદાવાદના આચાર્યના ભાગે હંમેશા સ્વામીનું સન્માન કરવાનું આવ્યું છે. યોગીજી મહારાજ છપૈયા દર્શન કરવા ગયા હતા. તે વખતે અમદાવાદના આચાર્ય હતા એના લાલજી, એટલે અત્યારે જે તેજેન્દ્ર પ્રસાદજી આચાર્ય છે ને, લાલજી તરીકે હતા, નાના બાળક તરીકે હતા. ત્યારે એના લાલજીને એમને મોકલેલા કે યોગી મહારાજ છપૈયા આવે છે, એમનું સ્વાગત કરજો. 6 હાથી મોકલેલા યોગી મહારાજનું સ્વાગત કરવા. પણ યોગીજી મહારાજ કેવા ખબર છે કે છપૈયા શ્રીજી મહારાજનું સ્થાન હોય, ત્યાં ગાદી પર, ત્યાં હાથી પર બેસાય નહીં. તો યોગી મહારાજ એમને ભાઈ રોડ પહોંચી ગયા અને પછી હરિભક્તો ચડી બેઠા એના ઉપર 5-6 કે ભાઈ ચાલો હવે આપણે લાભ લઈએ. કારણ કે છે ને દૂર હતું એ તો બિચારા ચડી ગયા. પણ યોગી મહારાજ છપૈયામાં હાથી પર બેઠા નથી. પણ યોગી મહારાજને વિશે આચાર્ય મહારાજ અમદાવાદને ખૂબ ભાવ હતો. એ તેજેન્દ્ર પ્રસાદજીએ યોગી મહારાજનું સ્વાગત કરેલું એ પણ હકીકત છે. જો નાતો કેટલો સુંદર છે. અને એ પછી અત્યારે પ્રમુખ સ્વામીએ પણ એવો ને એવો નાતો રાખેલો છે. એ નાતો તમને બધાને ખબર નહીં હોય, પણ આચાર્ય કે એ સંસ્થા સાથે સ્વામીને કોઈ દી વાંધો નથી. વાંધો ક્યાં છે કે ભગવાનને સંતનું કોઈ ઘસાતું બોલે તો મહારાજ એ સહન કરતા નથી. ત્યાં આગળ આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદ સાથે કેવો સંબંધ છે. 77ની સાલમાં અહીંયા આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદ અમદાવાદના ફર્સ્ટ ટાઈમ હી વોઝ કમિંગ ટુ અમેરિકા, ત્યારે પ્રમુખ સ્વામીએ જાતે કાગળ લખી દીધો. અહીંયા પણ આપણા ખમાર બેઠા, આપણી સંસ્થા પર પણ કાગળ લખેલો કે આચાર્ય મહારાજ આવે છે, એમનું સ્વાગત કરજો, એમને મંદિરે આમંત્રણ આપજો, એમને સભાઓનું આયોજન કરજો, ઉતારાની પણ વ્યવસ્થા કરજો. આ ભગવાનજીભાઈ ક્યાં ગયા? આ બેઠા જો.
આ ભગવાનજીભાઈ ઉપર પણ કાગળ હતો. ભગવાનજીભાઈના ઘરે જ આચાર્ય મહારાજનો ઉતારો હતો. આપણા જ સંસ્થાના પ્રમુખ છે, પણ પ્રમુખ સ્વામીની વિશાળ દ્રષ્ટિ તો જુઓ. સ્વામીએ કહ્યું કે એને ઉતારો આપજો, વ્યવસ્થા, સભાની વ્યવસ્થા, બધી જ વ્યવસ્થા કરવાનો આજ્ઞા હતી. અને ડોક્ટર સ્વામી અને ઈશ્વર સ્વામી આખું લિસ્ટ લઈને ગયા હતા. આપણા જેટલા અહીંયા સત્સંગીઓ હતા, જેટલા કેન્દ્રો હતા, પ્લસ સત્સંગીઓ, ઘણીવાર કેન્દ્ર નહોતા પણ સત્સંગી બંધુ હતા જે કંઈક મદદ કરી શકે એવા, આખું સંપૂર્ણ લિસ્ટ એ એડ્રેસનું આપેલું. અને એડ્રેસ ખાસ કહેલું આચાર્ય મહારાજને કે તમે પ્રમુખ સ્વામીએ મોકલાવ્યું છે, તમારે કોઈ પણ સહકાર જોઈએ વિથ ટેલિફોન નંબર તમે ફોન કરજો અને તમને સહકાર આપશે. આ રીતે આખું જબરજસ્ત કાર્ય આ પ્રમુખ સ્વામીના હૃદયમાં છે. અને આચાર્ય મહારાજ હી નોઝ ઇટ, એને પણ એવો ભાવ છે. એ આચાર્ય મહારાજ જે તેજેન્દ્ર પ્રસાદજી છે, હી ઓલ્સો નોઝ. બીજું કે આચાર્ય મહારાજ છે એ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણેલા અમદાવાદ. એમાં પાળિયાદના જે બાપુ છે એ પણ એમની સાથે ભણતા, બે મિત્રો. પાળિયાદ બાપુ પણ એક ધર્મગુરુ છે, આ પણ એક ધર્મગુરુ. અને એ પાળિયાદ બાપુ પ્રમુખ સ્વામી વિશે અનન્ય ભાવ છે. લંડનમાં તો અનેક વખત મળ્યા છે, દેશમાં પણ એના ઘરે પધરામણી અમે 2-3 વખત ગયા છે. એક સામાન્ય સંત એના ઘરે પધરામણીમાં જાય તો ચાંદીના વાસણમાં ઠાકોરજીને થાળ ધરાવે. જબરજસ્ત ભાવ, પ્રમુખ સ્વામી વિશે અનન્ય ભાવ એમને. એટલે એમના સમાગમથી આ તેજેન્દ્ર પ્રસાદજીને પણ પ્રમુખ સ્વામીનો મહિમા સંપૂર્ણ ખ્યાલ, એનો મહિમા સમજે છે. અને એને આપણે વિશે કેવો ભાવ છે એ પણ એક પ્રસંગ કહું, ખ્યાલ આવે કે આચાર્ય મહારાજ સાથે સ્વામીનો કેવો અદભુત નાતો છે. કે આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી છે એ ત્યાં અહીંયા થોડો પ્રસંગ બનેલો થોડા વખત પહેલા કે એક ડોક્ટર સ્વામી છે એ પણ પ્રસાદ આપવા હંમેશા જાય. અન્નકોટનો પ્રસાદ હોય ને જાતે મળવા જાય, દંડવત કરીએ. કારણ કે પ્રમુખ સ્વામી જાય તોય પણ આચાર્ય મહારાજને દંડવત કરે. ઘણી વખત આપણે અજુકતું લાગે, ભગવાનના ધારક સંત પણ એક આ ગ્રસ્ત પરંપરામાં છે એને પણ દંડવત કરે. પણ એક પ્રણાલી છે સ્વામીના હૃદયમાં કે શ્રીજી મહારાજના છે, કુટુંબના છે. બસ આવી ભાવના. હવે હમણાં જ 1985માં આપણો ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ થયો. તે વખતે મહોત્સવમાં ઘણા બધા, પેલો મહોત્સવ ચાલતો તે વખતે ઘણા મહાત્માઓ આવતા હતા. એને હું એરપોર્ટ ઉપર લેવા જતો. એક વખત એરપોર્ટ ઉપર લેવા ગયો, એમાં પ્લેનમાંથી 2 સ્વામિનારાયણના સંતો ઉતર્યા, જૂના મંદિરના હતા. એ ઉતર્યા એટલે હું સેજે એમને પગે લાગ્યો. પણ એ લોકો આપણો ડ્રેસ જોયો ને એટલે જુદા પડી જાય. આપણો ડ્રેસ છે ને સી થ્રુ નથી હોતો, જાડો હોય. આપણે ત્યાંના થોડોક કપડા ઝીણા હોય એટલે ખ્યાલ આવી જાય. પણ એમને ખ્યાલ આવ્યો કે આ પ્રમુખ સ્વામીના છે. પણ હું તો એક સ્વામિનારાયણ સંત જાણી પગે લાગ્યો. પછી લોકો એમના સામાન માટે પેલી બકેટ ચેર્સ હોય છે ને એરપોર્ટ ઉપર, એમાં બેઠા હતા 2 જણા. વચમાં એક ગ્રસ્ત બેઠા હતા. એટલે આમ સરસ જબ્બો પહેરેલો અને ધોતિયું પહેરેલું. પછી થોડી વાર થઈને મને કોકે વાત કરી, મને કે પેલા વચ્ચે બેઠા છે ને એ આચાર્ય મહારાજ છે. હવે આચાર્ય મહારાજ હું કોઈ દિવસ મળેલો નહીં. એટલે પછી મેં ફોટો જોયેલો, પણ ફોટામાં છે ને પેલું ઉપર સાફો બાંધેલો હોય ને એવો ફોટોગ્રાફ જોયેલો, સાફા વગરનો નહીં જોયેલો. એટલે આ તો સાફા વગર હતા. પછી એકદમ જોયા તો તરત ખ્યાલ આવ્યો કે હા તો એ જ છે, તેજેન્દ્ર પ્રસાદજી છે. એટલે મનમાં તરત થયું, દુઃખ થયું કે આ કદાચ અજુકતું ન લાગે કે ભાઈ આપણે સંતોને પગે લાગ્યા અને આચાર્યને પગે ન લાગ્યા. એટલે મનમાં એને કદાચ એમ ના થાય કે આ લોકો ખરેખર મને કેમ પગે નહીં લાગતા હોય. એટલે એક આચાર્યનો સન્માનની દ્રષ્ટિએ હું તરત પાછો ગયો અને એમને પગે લાગીને કહ્યું કે માફ કરજો, આપને મેં ઓળખ્યા નહીં, કારણ કે આપનો ફોટામાં દર્શન કરેલા છે પણ સાફા સાથે. એટલે અત્યારે સાફા વગર હતા, મને ખ્યાલ પણ ના આવ્યો તમે છો ને જય સ્વામિનારાયણ કયા. એટલે મેં કહું આપને ઓળખ્યા નહીં, ક્ષમા કરજો. ત્યારે એણે મને કહ્યું મેં તમને ઓળખ્યા કહીશ. એટલે મને કે હું તમને ઓળખું છું. મને કેવી રીતે ઓળખો છો? કારણ કોઈ વાર આપણે મળ્યા તો નથી લાઈફમાં. તો એમણે કહ્યું કે મેં તમને સાંભળ્યા છે. હવે આપણી કોઈ અક્ષર પુરુષોત્તમની સભામાં તો આવ્યા નથી. મેં કહ્યું તમે મને ક્યાં સાંભળ્યો છે? પછી એમણે વાત કરી કે તમારો પેલો લંડનમાં ઉત્સવ થયો હતો ને એની વિડીયો મેં જોઈ છે કે છે. એટલે આપણો સુવર્ણ તુલા ઉત્સવ હતો એમાં પ્રવચન કરેલું એમણે સંપૂર્ણ સાંભળેલું અને બહુ મને કે ઇટ વોઝ વેરી ગુડ, કોમ્પ્લિમેન્ટ કર્યા. પછી મેં કહ્યું કે તમે જે ગુડ કહો છો એ પ્રમુખ સ્વામીના પ્રતાપે છે જે કાંઈ છે. પછી એમને કહ્યું કે આ ગુણાતીત દ્વિશતાબ્દી ચાલે છે, હું એક મહાત્માને લેવા આવ્યો છું એટલા માટે અહીં આવવાનું થયું હતું. અને એમણે તરત જ કહ્યું કે સ્વામીજી તમારો જે ઉત્સવ છે એનું આયોજન અદભુત છે, એનું ડિસિપ્લિન અદભુત છે, એનું સંપૂર્ણ કાર્ય અદભુત છે, પ્રમુખ સ્વામી અદભુત કાર્ય કરે છે. આ 4 એના ફ્રેઝિસ એમણે તરત જ સેજે સેજે બોલ્યા. અને એમણે કહ્યું કે આ એક સુંદર કાર્ય તમે કરી રહ્યા છો. એટલે મને તરત જ થયું કે તો પછી વાય નોટ હી શુડ કમ. એટલે મેં એમને સેજે સેજે આમ કહેવા જતો ત્યાં બાજુમાં મેં રિએક્શન જોયું 2 સંતોમાં. તે ડીન્ટ લાઈક ઇટ. એમણે બિચારે કોમ્પ્લિમેન્ટ કર્યું, એ લોકોનો થોડો એસિડ ફેસ થઈ ગયેલો. એટલે મને વિચાર આવ્યો કે મેં કહ્યું જો હવે હું એમને ગુજરાતીમાં કહીશ તો મુશ્કેલી થશે. એટલે મેં જોયું કે હું અંગ્રેજીમાં બોલીશ તો પેલા બેને કંઈ ખ્યાલ આવશે નહીં. એટલે આઈ સ્વિચ્ડ ઓવર ટુ ઇંગ્લિશ. આઈ ડિડન્ટ વોન્ટ ટુ જીઓપર્ડાઇઝ હિઝ પોઝિશન. એને ફિક્સમાં નતા મૂકવા. એટલે મેં સેજે સેજે કહ્યું, મેં કહ્યું હાઉ અબાઉટ કમિંગ ટુ ધ ફેસ્ટિવલ, વીલ બી વેરી હેપી એન્ડ વીલ રિસીવ યુ વિથ ઓલ ધ ડિગ્નિટી ધેટ યુ રિસીવ.
or else you can come incognito. Whichever way you want to see, there are millions coming to the festival. Why not you? એકદમ હસવા લાગે. મને કે સ્વામીજી, you are very right, but there are certain things which prevent me from coming there. But I hope someday we'll be able to come together. These are his feelings. એક્ઝેક્ટ એના શબ્દો છે. આ વાત મેં સ્વામીને પણ કરેલી અને બન્યું એવું કે હમણાં અમારે આવવાનું હતું ત્યારે 15મીએ છે ને અમારી સાથે જ ફ્લાઇટમાં આવવાના હતા. 8મી થી 14મી પાછા ઇન્ડિયા જવાના હતા. આવી ગયા હતા ઇન્ડિયા. પછી 8મી મે થી 14મી મે કચ્છમાં ઉત્સવ હતો, એમાં જવાના હતા. અને 15મીએ પાછા ઇન્ડિયાથી અહીં આવવાના હતા અને અમારી ફ્લાઇટ એક જ હતી. વી વેર ઇન ધ સેમ પ્લેન. એટલે સ્વામીને વાત કરી કે બાપા આચાર્ય મહારાજ પર મારી ભેગા છે. તો સ્વામીએ મને હસતા હસતા કહેલું કે તમારા મિત્ર છે ને રસ્તામાં વાતો કરજો કે. અને મેં નક્કી તો કરેલું કે એમની સાથે જરૂર વાતો કરવી છે અને ધ ઓનલી લેંગ્વેજ ઓફ કોમ્યુનિકેશન વિલ બી ઇંગ્લિશ. એટલે હી વોન્ટ બી હેવિંગ એની પ્રોબ્લેમ્સ. હી સ્પીક્સ વેરી ગુડ ઇંગ્લિશ અને એને ખૂબ સ્વામી વિશે આદર પણ છે, પ્રેમ પણ છે. એટલે એને આ રીતે આપણો એક મુલાકાત થયેલી અને એને પણ આજે સારો એવો ભાવ છે. પ્રમુખ સ્વામી પણ હંમેશા આચાર્ય મહારાજ વિશે એવો આદર રાખે છે. હમણાં જ અજેન્દ્ર પ્રસાદજી ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે આ દેશમાં, વડતાલના આચાર્ય. તો એને દર્શન કરવા માટે સ્વામીશ્રીએ ખાસ ફોન કરેલો શિકાગોમાં. આ ઘનશ્યામભાઈ સામે જ ઉભા હતા અને મને ખાસ આજ્ઞા કરી કે ત્યાં આપણા મુખ્ય હરિભક્તો છે એમને કહેજો કે એમના દર્શન કરવા જાય અને મંદિરે પણ દર્શન કરવાનું આમંત્રણ આપે અને સાથે સાથે એમને પગે લાગે અને ભેટ સોગાદ પણ કરે. આ સ્વામી આદેશ કરેલો અને એ અનુસાર આપણા માણેકભાઈ ક્યાં ગયા? એલેવાળા. તો એલેવાળા આર્ય અમૃતભાઈ ને બધા ગયા હતા. આ લોકો 6 હરિભક્તો મળી આવ્યા હતા પણ ખરા. અને ખાસ સ્પષ્ટ એમણે ત્યાં જઈને કહ્યું જ કે અમે તો પ્રમુખ સ્વામીની આજ્ઞાથી આપના દર્શને આવ્યા છે અને પ્રમુખ સ્વામીએ જય સ્વામિનારાયણ કેવડાવ્યા છે. એટલે સ્વામીને મન કોઈ એવી ભાવના નથી. એમને રાખતા હોય તો ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. હવે લેટ મી ટેલ યુ સમ પોઝિશન ઓફ ધી આચાર્ય મહારાજ ઓલ્સો. આચાર્ય મહારાજને સ્વામી વિશે સંપૂર્ણ ભાવ છે, બધું છે, પણ અત્યારે ત્યાં આગળ હી ઇઝ અ મિયરલી પેઇડ મેન. ત્યાં આગળ 20 જણની કમિટી છે. એ કમિટીમાં હી હેઝ ઓનલી 1 વોટ, દેટ ઇઝ હિઝ ઓન વોટ, દેટ્સ ઓલ. બાકી બધી કમિટી જે ડિસિઝન લે દે કેન ટેક અ ડિસિઝન. આચાર્ય મહારાજની એક આજ્ઞા છે કે સંતોને નિયમમાં વર્તાવવા, પણ આજે ત્યાં આગળ જોઈએ તો સ્ત્રી અને ધન બંનેમાં ફેરફાર દેખાય છે. ધીઝ આર ફેક્ટ્સ. આ હું એટલા માટે નથી કહેતો કે આવું કંઈક તમને સમજાવવા કે આ ધન સ્ત્રીમાં લોકોનો ફેરફાર છે. આ નજરે દીઠેલ વાત છે. હું મારા પોતાના 2 જ અનુભવ કહીશ જેના ઉપરથી મને પોતાને ફીલ થયું છે કે આઈ મસ્ટ ટોક ઇટ ઓવર ટુ ધ આચાર્ય. પણ આચાર્ય હેઝ નો power to do anything about it. He cannot, even if he wants to do it, he can't do anything. એવી પ્રકારની પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ કેવી છે? તો ત્યાં આગળ કમિટીનું ઇલેક્શન થાય, એમાં લગભગ 12 કે 13 સંતો હોય છે. એ ઇલેક્શનમાં દરેક સંત 2.5 લાખ રૂપિયા ખર્ચે છે. આ હકીકત છે. 2.5 લાખ રૂપિયા સંતો ઇલેક્શનમાં ખર્ચે. ઇટ સમથિંગ લાઈક પોલિટિક્સ. આપણે બહુ અજુગતું લાગે ભાઈ, સ્વામિનારાયણના સંત અને પૈસો અને પાછું એનું ઇલેક્શન, એ મગજમાં આપણને બેસતું નથી. પણ ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ એવરી યર. આ તો ફેક. એની વન કેન ગો. ઇલેક્શનનો ટાઈમમાં યુ કેન ગો. એના પેમ્ફલેટ છપાય, 2-2.5 લાખ વેરાય લોકોના વોટ લેવા માટે. અને આ રીતનું થાય. સંતો હવે પૈસો કોનો વાપરે છે? ઠાકોરજીનો પૈસો. અને સંત પાસે પૈસો ક્યાંથી હોય? પેલું મેં વાત નથી કરી, એક જણાએ સૂત્ર આપેલું છે, યાદ રાખવા જેવું છે. જે સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું છે, પણ એ સૂત્રમાં બહુ સારું કન્વે થાય છે કે વેપારી વનમાં ન શોભે અને શિકારી શહેરમાં ન શોભે. વેપારી છે એ વનમાં શું કરે? ડાઉનટાઉનમાં જવું પડે ને વેપાર કરવા માટે. અને શિકારી શહેરમાં ન શોભે, એ તીર કામઠું લઈને દેશમાં ના શોભે, એટલે શું ગામમાં ના શોભે. વેપારી વનમાં ન શોભે, શિકારી શહેરમાં ન શોભે અને બાવો છે ને બેંકમાં ન શોભે. આ સમજવા જેવું છે. તો એ આજે તમે ત્યાં જાઓ તો દરેકના બધા બેંક એકાઉન્ટ્સ ને બધું જ ચાલે છે. એટલે આ એક બહુ જ પરિસ્થિતિ ગંભીર છે. એટલે ધેટ ઇઝ વેર વી આર ડિફરન્ટ. આઈ વોન્ટ ટુ ટેલ યુ ધીસ ફેક્ટ કે વી આર ડિફરન્ટ ધેર. કે ભાઈ આપણા વર્તનમાં પણ મહારાજની પ્રણાલી પ્રમાણે જ છે. કોઈ કહેતું હોય કે તમે વિમુખ છો તો આપણે ઇટ ઇઝ એન ઓપન કાર્ડ, એનીવન કેન સી. કે તમે જુઓ સંતોનું વર્તન જુઓ, યુ કેન કમ્પેર એન્ડ સે કે અહીંયા ભગવાન ક્યાંથી કાર્ય કરે છે. તો એ વાત હકીકત છે. આ ઇલેક્શનમાં પણ આવું થતું હોય છે. અને મારો જે અનુભવ છે તમને કહું, અમે અમદાવાદ મંદિરમાં નવા ભગતમાં હતા. વ્હાઇટ ક્લોથ અમારે હોય ને પ્રોબેશનમાં. સ્ટાર્ટિંગમાં વ્હાઇટ ક્લોથ હોય, પછી પરમેનન્ટ ભગવા કપડા અપાય. અમે ભગત, આ કૃષ્ણ સ્વરૂપ સ્વામી પણ મારી સાથે હતા. અમે 7-8 ભગતો ત્યાં અમદાવાદમાં સ્વામી અમને પ્લેસ કરેલા. અમે ત્યાં રહ્યા હતા. ડોક્ટર સ્વામી સવારની કથા કરતા હતા. લગભગ 9-10 થઈ હશે, 9 વાગ્યા સુધી કથા ચાલે. કથા કરતા હતા. અહીંયા આમ કથા કરતા તમે સંતો આ બાજુ આમ બેઠા હોય અને નીચે બધા હરિભક્તો સામે બેઠા હોય. રોજ સવારે કથા થાય, આ પ્રણાલી બેઠા હતા. તે વખતે કેટલાક જૂના મંદિરના લગભગ 10-12 સંતો રાજસ્થાનમાં એ લોકો રહેતા હતા
અને અમદાવાદ ગાદી નીચેના એ સંતો બધા આ બાજુ નારાયણ ઘાટ છે, મહારાજનું પ્રસાદીનું સાબરમતીને કાંઠે એ નારાયણ ઘાટ છે, ત્યાં દર્શન કરવા જતા હતા. એટલે રસ્તામાં આપણું મંદિર આવે શાહીબાગ રોડ ઉપર. એટલે એ જે સંતો છે એમને યોગીજી મહારાજ વિશે બહુ સદભાવ, પ્રમુખ સ્વામી વિશે સદભાવ. એટલે એ લોકો આમ ભલે ત્યાં છે પણ સદભાવ ખરો કે આ સંત સારા છે. એટલે એમણે જો કે આ શાહીબાગનું મંદિર અક્ષર પુરુષોત્તમ લાવો જોઈએ. એટલે એ લોકો દર્શન કરવા આવ્યા, ઠાકોરજીના દર્શન કર્યા. પછી એમની ઈચ્છા હતી કે આ લોકોનો સભા મંડપ કેવો હોય છે લેટેસ્ટ સી, કારણ કે એ લોકોને જુદું લાગે ને, જોયું ના હોય તો. એટલે એ બધા આપણા સભા મંડપના દર્શન કરવા આવ્યા, ત્યાં સભા ચાલતી હતી. એટલે આવ્યા એટલે પગે લાગી અને આમ જરા ઉભા રહ્યા એટલે ડોક્ટર સ્વામી એમને કહ્યું આવો સ્વામીજી અંદર. એટલે અંદર આવ્યા એટલે ડોક્ટર સ્વામી એમને તરત કહ્યું તમે જરા પાછળ ખસી જાઓ. એટલે અમે ભગતો હતા ને, ઓબ્વિયસલી સેકન્ડ સ્ટેજ કહેવાય, એટલે પાછળ. અને એ બધા ભગવાધારી બધા જ સંતો આગળ બેઠા. 10 મિનિટ કથા ચાલી, પછી પતિ શ્રીપતિમ કર્યું. જ્યાં કથા પતી એટલે જે મુખ્ય લોકોના સંત હતા એને એના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા. એને 25 રૂપિયા કાઢી અને મારા ખોળામાં મૂકવા ગયા. એટલે હું એકદમ ખસી ગયો. મેં કહ્યું સ્વામી મને નહીં. એટલે પછી આમ જરા મૂંઝાયા. એટલે ડોક્ટર સ્વામી તરત જ સુકાન સંભાળી લીધું કે સ્વામીજી તમારે ભેટ મૂકવી હોય તો ત્યાં ઓફિસ છે, ત્યાં આગળ તમે ભેટ આપજો. અહીંયા કોઈ અમારા પાર્ષદો પણ પૈસા અડતા નથી. તે વખતે એ સંત તરત બોલ્યા કે સ્વામીજી તમે લોકોએ પ્રણાલી મહારાજની ખરેખર સાચવી છે કે બાકી અમારે ત્યાં તો છૂટ છે. આ શબ્દો છે કે અમે તો રાખીએ છીએ પણ તમે પ્રણાલી સાચવી છે ખરેખર ધન્ય છે. અને આ મારો પોતાનો અનુભવ કે એના ખિસ્સામાંથી જ વ્યવસ્થિત બધાના ખિસ્સામાં હતા. હી વોઝ અ મેન. અને આ ભેટ મને આપવાની ટ્રાય કરી. આપણે ત્યાં પાર્ષદ પણ પૈસા ન અડે એવું જ્વલંત જીવન જીવતા આ યોગીજી મહારાજ